ચારણી સાહિત્ય બ્લોગ, ચારણી સાહિત્ય વેબસાઇટ અને ચારણી સાહિત્ય ફેસબુક ગ્રુપના માધ્યમથી આજે ફરી પાછો હું આપ સૌની સામે પ્રસ્તુત થયો છું. આ માધ્યમ દ્વારા જોડાયેલા આપ સૌને મારા જાજેરા જય માતાજી. ચારણી સાહિત્ય બ્લોગ ચલાવતા વેજાંતભાઈ ચારણી સાહિત્ય બ્લોગ, ચારણી સાહિત્ય વેબસાઇટ અને ફેસબુક દ્વારા સમાજનું અનન્ય કાર્ય કરી રહ્યા છે. વિવિધ પરીક્ષાઓ એનું આયોજન, વિવિધ જાહેરાતો, વિવિધ પ્રકારના સરકારી આયોજનો, સરકારી જે યોજનાઓ છે એ બધાની સુંદર રીતે માહિતી વેજાંતભાઈ આ બ્લોગ દ્વારા, આ વેબસાઇટ દ્વારા અને ફેસબુક ગ્રુપ દ્વારા પહોંચાડવાનો ખૂબ જ સુંદર પ્રયાસ કરી રહ્યા છે. હમણાં તો વચ્ચે ચારણી સાહિત્યની પ્રશ્નોત્તરીનું પણ સુંદર આયોજન કર્યું હતું. જેટલી સરળતાથી આ બધું આપણને મળી રહે છે એટલી સરળતાથી આ કામ થતું હોતું નથી. બહુ મહેનત લાગતી હોય છે આ બધા માટે, અને એના માટે વેજાંતભાઈને ધન્યવાદ દેવા ઘટે. ખૂબ ખૂબ અભિનંદન વેજાંતભાઈ. સાથે સાથે ગઈ 18 તારીખે હું ચારણ શક્તિ ગ્રુપ અને ચારણ વિકાસ પરિષદ રાજસ્થાન એના દ્વારા જે જોડાયેલો હતો એ ચારણ શક્તિ ગ્રુપના શ્રી ભવરદાનજી મેળુ, તેઓ પણ ખૂબ સરસ મજાનો એક પ્રયાસ કરી રહ્યા છે સમાજ સુધી ચારણ સર્જકો, ચારણી સાહિત્ય અને સમાજ વિષયક વાતો લઈને. મનરબેન જય માતાજી. તો બહુ આનંદ છે એ વાતોનો કે સમાજના વિવિધ લોકો વિવિધ ટેકનોલોજીના માધ્યમથી, સોશિયલ મીડિયા વગેરેના માધ્યમથી સમાજ માટે પોતાની રીતે યોગ્ય યોગદાન આપી રહ્યા છે. બહુ સારી વાત છે. સૌને આપણે ધન્યવાદ આપીએ છીએ, સૌનું અભિવાદન કરીએ છીએ. વેજાંતભાઈ પણ જોડાયેલા છે. વેજાંતભાઈ જય માતાજી. આજે મારે વાત કરવાની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચારણી સાહિત્ય વિભાગ અને રતુદાન રોહડિયા પરિચય. વેજાંતભાઈનો આજે જન્મદિવસ છે. આપણે સૌ વેજાંતભાઈને એમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ. હેપી બર્થડે વેજાંતભાઈ. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી જે ચારણી સાહિત્યનું અદ્ભુત કાર્ય થયું છે એ ખૂબ પ્રશંસનીય છે, નોંધનીય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23 મે 1967ના રોજ થઈ હતી રાજકોટ ખાતે.
રેસકોર્સ પાસે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બિલ્ડિંગ હતું. ત્યાંથી પછી થોડા સમય બાદ મુંચકાની નજીક જગ્યા ફાળવવામાં આવી અને ત્યાં યુનિવર્સિટીને બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું અને પછી તો ધીરે ધીરે આ તો એક વડલો બની ગયો છે યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા ડૉક્ટર ડોલરરાય માકડ. આમ તો તેઓ અલિયાબાળા પોતાની સંસ્થા ચલાવતા જ હતા. બહુ વિદ્વાન વ્યક્તિ, સાહિત્ય અને ઇતિહાસના ખૂબ જાણકાર. એ પ્રથમ કુલપતિ હતા. એટલે સ્વાભાવિક છે કે ભાઈ આવડી મોટી યુનિવર્સિટી હોય તો એના કુલપતિ છે એ જેવી તેવી વ્યક્તિ તો ન જ ચાલે. તો ડોલરરાય માકડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા અને ડોલરરાય માકડની સૂઝ, ડોલરરાય માકડની વિદ્વતાને લીધે યુનિવર્સિટી ધીરે ધીરે પ્રગતિના પંથે ચાલી. મેં આગળ કહ્યું એમ સાહિત્ય અને ઇતિહાસના એ વિદ્વાન હતા ડોલરરાયજી. તો એક જગ્યાએ એમણે ઇતિહાસના કોઈ કાર્યક્રમમાં કે ક્યાંક એવી વાત કરી કે સૌરાષ્ટ્રના જે 4 મોટા રાજવંશ છે, નાના નાના રજવાડા અને રાજવંશ તો હતા, પણ 4 મોટા રાજવંશ જે છે એનો ઇતિહાસ ફરીથી લખાવવો જોઈએ. કયા કયા 4 રાજવંશ? જાડેજા, ઝાલા, ચુડાસમા અને ગોહિલ. આ 4 રાજવંશનો ઇતિહાસ ફરીથી લખાવવો જોઈએ એવી એક એમણે વાત કરી અને એમની ઈચ્છા પણ હતી. અને એમને કીધું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ ક્ષેત્રે પગરણ માંડશે. એ સ્વાભાવિક છે કે આટલી ઉચ્ચ ગજાની વ્યક્તિ આવી વાત કોઈ કાર્યક્રમમાં કરે એટલે એની નોંધ વિવિધ માધ્યમોમાં લેવાય. ત્યારના સમયમાં માધ્યમ તરીકે એક છાપા જ હતા, અખબાર જ હતા. તો એ અખબારમાં એ વાત છપાણી. બધાને બરાબર અવાજ આવે છે ને? અને અખબાર ફરતું આજની જેમ ત્યારનો ફાસ્ટ યુગ નહોતો કે રાત્રે 12-1 વાગે છાપું બહાર પડ્યું અને સવારે 7 વાગે તમારા આંગણામાં આવી ગયું હોય. હા, શહેરમાં કદાચ હશે, પણ ગામડાઓમાં, દૂરના વિસ્તારોમાં છાપું છે અને એ રીતે પહોંચી શકતું નહીં. ડૉક્ટર અંબાદાનજી રોહડિયા જોડાયા છે, અભિવાદન છે એમનું, જય માતાજી સાહેબ. તો એ અખબાર છે ફરતું કેટલાય સમય બાદ ધુનાના ગામ પહોંચ્યું. ત્યાં પણ ગામમાં કદાચ એક જ અખબાર આવતું હોય એવું બની શકે. તો એ અખબાર ફરતું રતુદાનજી પાસે આવ્યું. રતુદાનજીએ વાંચ્યું અને એમાં આ સમાચાર વાંચ્યા કે સૌરાષ્ટ્રના 4 રાજવંશ જે છે એનો ઇતિહાસ ફરીથી લખાવવો જોઈએ. રતુદાનજી વિચારમાં પડી ગયા કે વાત તો સાચી છે, ઇતિહાસ ફરીથી લખાવવો જોઈએ, પણ આગળ જે હતો બસ એને કોપી થાય એવું ન થવું જોઈએ. ચારણી સાહિત્યનો આમાં ઉપયોગ થશે તો આ ઇતિહાસનું મૂલ્ય છે, એનું મહત્વ છે એ વધી જશે. એમણે વિચાર્યું કે ચારણી સાહિત્ય આ ઇતિહાસ લેખનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે. ત્યારે તેઓ ચારણી સાહિત્યના જાણકાર તો બની ગયા હતા. એમણે એક અહેવાલ તૈયાર કર્યો, એક આયોજન તૈયાર કર્યું, સંશોધન પ્રકલ્પ તૈયાર કર્યો
કે ઇતિહાસ લેખનમાં ચારણી સાહિત્ય કઈ રીતે ઉપયોગી થઈ શકે, ચારણી સાહિત્યનું સંશોધન કાર્ય કઈ રીતે થઈ શકે, એવો એક અહેવાલ ને પ્રકલ્પ તૈયાર કરી, રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરી અને એ જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિશ્રીના નામે પોસ્ટ કરી દીધો. આ બાજુ થોડા સમય બાદ એ પત્ર યુનિવર્સિટીમાં પહોંચ્યો. ડોલરરાય માકડે એ સંશોધન પ્રકલ્પ, એ પત્ર એ વાંચ્યો. એમને થયું ચારણોથી તો પરિચિત હતા જ, ગુજરાતના બહુ ઓછા લોકો એવા હશે અથવા ઓછા સમાજના લોકો એવો ઓછો સમાજ હશે કે જે ચારણોથી પરિચિત ન હોય. તો એમને થયું કે ચારણી સાહિત્ય, નામ તો સાંભળેલું, પણ એમને થયું કે ચારણી સાહિત્ય ઇતિહાસમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, આપણને કઈ રીતે કામ આવી શકે ચારણી સાહિત્ય. અને પોતે તો કુલપતિ હતા એટલે બીજા પણ અનેક કાર્ય હોય, એ બધા કાર્યોમાંથી એ સમય પસાર થતો ગયો. એક દિવસ ધુનાના ગામના ધુડિયા માર્ગે એક મોટર કાર આવીને ધુનાના ગામના પાદરમાં ઊભી રહે છે. એમાંથી બે સજ્જન વ્યક્તિઓ, તેજસ્વી વ્યક્તિઓ ઉતરે છે અને ગામના પાદરમાં રહેલા વ્યક્તિઓ હતા. એને પૂછ્યું કે અમારે રતુભાઈ ગઢવીને મળવું છે. રતુદાનજી ત્યારે પોતાનું નામ રતુભાઈ ગઢવી તરીકે જ લખાવતા. અમારે રતુભાઈ ગઢવીને મળવું છે. એટલે કોઈએ કીધું કે રતુભાઈ છે, પોતાની વાડી છે લક્ષ્મીવાડી, ત્યાં ખેતરે ગયા છે. એટલે આ બંને સજ્જનો છે એ ધીરે ધીરે ત્યાં વાડીએ પહોંચ્યા અને વાડીએ જઈ અને જોયું તો એક વ્યક્તિ કામ કરતા હતા. ઉઘાડું ઢીલ લેંઘો પહેરેલો, એના પાયચા ચડાવેલા, હાથમાં પાવડો અને પાવડો લઈને પાણી વારતા હતા. આવેલ વ્યક્તિઓને ખબર નહીં કે આ કોણ છે, ને જે રતુદાનજી જે કામ કરતા હતા એના કામમાં એટલા તલ્લીન હતા કે એને ખબર નહીં કોઈ વ્યક્તિઓ પોતાના તરફ આવી રહ્યા છે. પેલા બંને સજ્જન વ્યક્તિઓ છે એમણે પાસે જઈને કીધું કે મુરબ્બી અમારે રતુભાઈ ગઢવીને મળવું છે. કંઈ જ રિપ્લાય ના આવ્યો, કંઈ જ પ્રત્યુત્તર ન મળ્યો. એટલે ફરીથી પૂછ્યું, કીધું કે મુરબ્બી અમારે રતુભાઈ ગઢવીને મળવું છે. પણ વિડંબણા તો જુઓ. એ આવેલા બંને વ્યક્તિઓ એટલે એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માકડ અને બીજા જે હતા એ ગુજરાતના સુખ્યાત કવિ રાજેન્દ્ર શાહ હતા. એ બંને પેલું સંશોધન પ્રકલ્પ જે હતો એ વાંચી અને રતુદાનજીને મળવા માટે આવ્યા હતા. અને આ તરફ રતુદાનજીને ખબર નહીં કે મને કોઈ વ્યક્તિ બોલાવી રહ્યું છે, એ કોણ છે કે શું છે. ત્યાં નજીકના ખેતરમાં મારા એક કાકા સાહેબ કામ કરી રહ્યા હતા ખેતરમાં. કિશોરભાઈ પટગીરનું સ્વાગત છે. જય માતાજી. એ આવ્યા અને કીધું કે વડીલ આપને કોનું કામ છે? એટલે એમને કીધું કે અમારે રતુભાઈ ગઢવીનું કામ છે. એટલે એમણે કીધું કે આજે પાણી વાળે છે ને પાવડું લઈ, એ જ વ્યક્તિ એટલે રતુભાઈ ગઢવી. આશ્ચર્યમાં પડી ગયા બંને સજ્જનો કે અમારે જેમને મળવું છે એ જ રતુભાઈ ગઢવી આ હશે. એમણે કીધું કે જે પેલે વાર્તાઓ લખે છે અને ચારણી સાહિત્યનું જાણે છે એ રતુભાઈ ગઢવીને મળવું છે. તો કે હા, અમારા ગામમાં એક જ રતુભાઈ ગઢવી છે અને આ છે. પછી રતુદાનજીને પણ કીધું કે આપને મળવા માટે કોઈ વ્યક્તિઓ આવ્યા છે. મારા કાકા સાહેબે કીધું કે સાંભળી નથી શકતા, એમની સાથે લખીને વાત કરવી પડે. પછી તો બધા બેઠા વાતોચીતો કરી. બપોરનું ટાણું થયું એટલે બપોરા કર્યા. બપોરા કરી અને
બધા પોતપોતાના કામે લાગ્યા એટલે ડોલરરાય માખડ અને રતુદાનજી છે ચારણી સાહિત્ય વિશે ચર્ચાઓ કરવા લાગ્યા. કઈ રીતે ચારણી સાહિત્ય ઇતિહાસમાં ઉપયોગી થઈ શકે, ચારણી સાહિત્યનું સંશોધન કઈ રીતે કરવું, ચારણી સાહિત્ય બીજું એનું મૂલ્ય શું છે, એનું મહત્વ શું છે, આવી અનેક ચર્ચાઓ એમણે કરી. આ બધું કરતાં કરતાં સાંજ પડી ગઈ એટલે સ્વાભાવિક છે કે આતિથ્ય ભાવનાની દ્રષ્ટિએ આપણે એમને આગ્રહ કરવાનો જ હોય કે આજે રોકાઈ જાઓ. અને ધુનાના ગામના આગ્રહથી તેઓ રોકાઈ ગયા. રાતે વાળું કર્યું, વાળું કરી અને ગામની વહુવારુઓ અને દીકરીઓએ છે એ રાસડા લીધા. દેશી ઢાળના ચારણી ઢબના રાસડાઓ એ એમણે લીધા અને એ રાજેન્દ્ર શાહજીએ એનું રેકોર્ડિંગ કરી લીધેલું અને એમને કીધેલું કે ચારણી સાહિત્ય અને આ દેશી ઢબના રાસડાઓમાં જે તાકાત છે, જે બળવત્તરતા છે એ આજના યુગમાં બહુ ઓછી જોવા મળે છે. સમીરભાઈ જય માતાજી. મારા પીએચડીના વિદ્યાર્થી ભાવેશ પ્રજાપતિ પણ જોડાઈ ગયા છે. એમણે લખ્યું, જગતમાં વ્યાપેલ જે રીતે શંકર છે, ગુરુ અમારા 25મા તીર્થંકર છે. થેન્ક યુ. રાસડાઓનું રેકોર્ડિંગ કર્યું, રાસડાઓ સાંભળ્યા. રાસડાઓ પૂરા થયા પછી ગામના આદમીઓની સાથે ચારણી સાહિત્યની વાતો સાંભળી. અભિભૂત થઈ ગયા આ બંને વિદ્વાનો કે ઓહો, ચારણી સાહિત્યમાં આટલું બધી તાકાત છે, આટલું સારું ચારણી સાહિત્ય છે. બધા સૂઈ ગયા ને આરામ ફરમાવતા હતા ત્યારે ડોલરરાય માકડ અને રાજેન્દ્ર શાહે ચર્ચા વિચારણા કરી કે ચારણી સાહિત્ય આપણે જેવું માનીએ છીએ એ પ્રમાણે નથી. ચારણી સાહિત્ય એક અનોખું અને અનેરું સાહિત્ય છે ને આગવી ઓળખ ધરાવનારું સાહિત્ય છે. ઇતિહાસની સાથે સાથે સાહિત્યિક દ્રષ્ટિએ પણ એનું મૂલ્ય ઘણું ઊંચું છે. બંને નક્કી કરી નાખ્યું જે નક્કી કરવાનું હતું અને સવારમાં ઉઠી અને હવે શિરામણ કર્યા. શિરામણ કરીને બધા ફરી પાછા વાતોએ વળગા, હુવાણે વળગા અને હુવાણ કરતાં કરતાં ડોલરરાય માકડે બાણીદાનજી રોહડિયા, રતુદાનજી રોહડિયાના પિતાશ્રી એમને કીધું કે અમે રતુદાનજીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લઈ જવા માગીએ છીએ. જે રીતે વિશ્વામિત્રએ દશરથ પાસેથી રામને માગ્યા હતા, કદાચ એ જ રીતે ઋષિતુલ્ય ડોલરરાય માકડે બાણીદાનજી પાસેથી રતુદાનજીને માગ્યા. બાણીદાનજીએ કીધું કે કશો વાંધો નહીં, એક સારું કામ થાય એ સંદર્ભે આપ લઈ જાઓ છો તો લેતા જાઓ. અને બાણીદાનજી ખુદ પોતે ચારણી સાહિત્યના વિદ્વાન હતા. આપણે એમની પણ આગળ વાત કરીશું. તો મંજૂરી આપી અને રતુદાનજીને ત્યાંથી જ તે જ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ બંને વિદ્વજ્જનો લઈ આવ્યા. ક્યાં આપણને આવું જોવા મળશે કે કોઈ વ્યક્તિને પોતાની ઘરે જઈ અને તેડી આવવામાં આવતા કે આવો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપ નોકરી કરો કે આપ આ કાર્ય કરો કે એવું કંઈ. લોકોને નોકરી પાસે જવું પડે છે, જ્યારે અહીંયા તો એવું બન્યું કે નોકરી છે ચાલી અને રતુદાનજી પાસે ગઈ હતી. પછી તો ધીરે ધીરે એના બધા કાગળિયા ને એ બધું કર્યું અને ધીરે ધીરે ત્યાં બધા કાર્યો શરૂ થયા. રતુદાનજી છે એ ચારણી સાહિત્યના સંશોધનમાં લાગી ગયા. એમને કીધું હતું કે ચારણી સાહિત્યનું સંશોધન કરવા માટે ચારણોના ગામડે ગામડે ફરવું પડશે, ચારણોના ઘરે ઘરે જઈને એમને ત્યાં રહેલી જે હસ્તપ્રતો છે એ હસ્તપ્રતોને આપણે ભેગી કરવી પડશે અને એ ભેગી કરીને એમાંથી આપણે ઇતિહાસ શોધી અને ઇતિહાસને જે લેખન કરવું છે એમાં આપણે એનો ઉપયોગ કરવાનો રહેશે. હસ્તપ્રતોના પોટલા આવવા માંડ્યા.
ઋતુદાનજી ગામડે ગામડે જઈ, હજી તો સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ પૂરા નહોતા ફર્યા, ગામડે ગામડે જઈ અને હસ્તપ્રતોના પોટલા ઉપાડી ઉપાડી એને લઈ આવતા હતા અને યુનિવર્સિટીમાં મૂકતા હતા. અને આ તરફ ડોલરાય માકડ છે હસ્તપ્રતોના થોથા ઉથલાવતા જતા હતા. પોતે પણ હસ્તપ્રતના જાણકાર હતા. આજે પણ અલિયાબાડા બીએડ કોલેજ એમની જે છે માતૃ સંસ્થા, એમની પોતાની સંસ્થા, ત્યાં પણ હસ્તપ્રતો સંગ્રહિત છે. એટલે પોતે એના જાણકાર હતા. એટલે એ જોતા જાય, વાંચતા જાય અને એનું મૂલ્ય સમજી ગયા કે ચાણી સાહિત્યનું મૂલ્ય શું છે. ચાણી સાહિત્ય સાહિત્યમાં તો શ્રેષ્ઠ છે જ, સાથે સાથે બળુકું પણ છે. એ આ ઉપરથી એમને લાગ્યું કે ના, ચાણી સાહિત્ય ખરેખર અદ્ભુત છે. આ રીતે ચાણી સાહિત્યનો એક પ્રોજેક્ટ, એક કાર્ય શરૂ થયું. પણ આ તો આવું 1971માં ઋતુદાનજીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાવવામાં આવ્યા. 11 મહિનાના કરારથી આ સંશોધન કાર્યો ચાલ્યા. પણ આ કાર્યો થતાં થતાં એ લોકોને લાગ્યું કે 11 મહિનાના કરારથી કે થોડાક સમયથી ચાણી સાહિત્યનું સંશોધન કાર્ય પૂર્ણ નહીં થાય. ચાણી સાહિત્ય તો એક મહાસાગર છે અને એમાંથી આપણે તો હજી આ ચમચી ભરીને આચમન લીધું છે. તો આખો જે દરિયો છે એના માટે તો એક કાયમી પોસ્ટ ઊભી કરવી પડશે. તો 71-72થી માંડી અને 76-77 સુધી ઋતુદાનજી છે 11 મહિનાના કરાર ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાણી સાહિત્યના સંશોધન કાર્યમાં રહ્યા. ચાણી સાહિત્યની હસ્તપ્રતો એકઠી ભેગી કરતા રહ્યા. અને પછી 77-78માં ડોલરાય માકડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હસ્તપ્રત નિરીક્ષકની એક ખાસ જગ્યા ઊભી કરી. ગુજરાતી ભાષા સાહિત્ય ભવન વિભાગ અંતર્ગત એક ખાસ સીટ ઊભી કરી અને એમાં ઋતુદાનજી રોહડિયાની નિયુક્તિ કરવામાં આવી. એટલે 6-7 વર્ષ સુધી 11 મહિનાના કરાર ઉપર કામ કરી અને પછી કાયમી નિયુક્તિ થઈ. પછી તો ચાણી સાહિત્યનું સંશોધનનું કાર્ય ચાલ્યું અદ્ભુત છે. ઋતુદાનજી સાંભળી ન શકતા, સાવ બોલી પણ થોડું શકતા હતા. તો સ્વાભાવિક છે કે એમની સાથે કોઈ સહયોગી હોય તો એમને વધારે અનુકૂળ રહે. એટલા માટે થઈ અને ચાણી સાહિત્યની હસ્તપ્રતોના સંશોધનમાં જ્યારે ઋતુદાનજી જતા ત્યારે એમની સાથે જુદી જુદી વ્યક્તિઓ સમયાંતરે જોડાતી ગઈ. જેમ કે દાદુદાનજી પ્રતાપદાનજી મિસણ કવિદાત, ભગુભાઈ બાણીદાનજી રોહડિયા કવિદેવ, તમને સમય નથી, અમને સમય નથી, કોણે કહ્યું આપણી વચ્ચે પ્રણય નથી. આ ગઝલ જેમણે લખી છે બાપુભાઈ ગઢવી, ડૉક્ટર અંબાદાનજી રોહડિયા, ઋતુદાનજીના ભત્રીજા પ્રદીપભાઈ ઈશરાણી. આ બધા લોકો સમયાંતરે એમની સાથે સાહિત્યને સંશોધનમાં જોડાતા ગયા અને જ્યારે પોતાના કાર્યમાં અથવા પોતાની નોકરીમાં કે પોતાના બીજા જે કામ હતા એમાં જોડાયા એટલે અહીંયાથી નીકળતા ગયા. પણ ઋતુદાનજી તો એકનિષ્ઠ બની એકલવ્યની જેમ અદ્ભુત સાધના કરી અને એના અંત સુધી એમની સાથે સાહિત્ય સંશોધનના પ્રવાસમાં એ કોઈ રહ્યું હોય તો એ હું તો એમનો पुत्र तीर्थंकर रोहड़िया। कुलदीप चारण जी ने लिखा है कि हिंदी में जानकारी दीजिए। कुलदीप जी, मैंने परसों ही 18 तारीख को ही ये पूरा जो मैं बोल रहा हूँ वो पूरा हिंदी में मैंने चारण शक्ति फेसबुक ग्रुप में दिया था, तो आप उसमें भी देख सकते हो और इसमें भी अगर कोई समझना है तो मुझे लिख के कमेंट करिएगा, मैं ज़रूर हिंदी में भी वो बात कर दूँगा।
તો હું એમની સાથે જોડાયો વર્ષો સુધી. ખૂબ અનુભવો છે મારા પિતાજી શરદ સાથેના. આ હસ્તપ્રત ભંડારથી, ચાણી સાહિત્યના હસ્તપ્રત ભંડારથી અનેક લોકો લાભાન્વિત થયા છે. અનેક લોકોએ ચાણી સાહિત્યમાં પીએચડી કર્યું છે, ચાણી સાહિત્યમાં એમફિલ કર્યું છે, ચાણી સાહિત્યમાં પોતાના પ્રોજેક્ટ મૂક્યા છે, ચાણી સાહિત્યના લેખ લખ્યા છે, ચાણી સાહિત્યના પુસ્તકો આપ્યા છે. અનેક લોકોએ એ આ ચાણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર દ્વારા જ, એ જ સ્ત્રોત દ્વારા જ આખા ભારતમાં ફરીને રતુદાનજીએ 12,000થી વધારે હસ્તપ્રતો ભેગી કરી. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં ચારણો હતા એમના ગામડે ગામડે જઈ અને એમણે આ હસ્તપ્રતો ભેગી કરી, લોકોને મનાવ્યા, લોકોને વિનવ્યા, એમને સમજાવ્યું કે આ ચાણી સાહિત્યની હસ્તપ્રતો એ તમારે ત્યાં પડી પડી બગડી જશે. ઉધઈ ખાઈ જશે. એના કરતાં આપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આપો તો એ ત્યાં સચવાઈ રહેશે અને ભવિષ્યમાં આનો ઉપયોગ થશે તો અનેક લોકો દ્વારા એ ઉજાગર થશે. અનેક પ્રોફેસરોએ, અનેક વિદ્યાર્થીઓએ, અનેક સંશોધકોએ, ફોરેનના સંશોધકોએ, એ બધી હું આગળ વાત કરીશ, એ લોકોએ આ ચાણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર જે છે એનો ઉપયોગ કરી અને ચાણી સાહિત્યનું ગૌરવ વધાર્યું છે, સાથે સાથે પોતાનું પણ ગૌરવ વધ્યું છે. થી જોડાયેલા રતુદાનજી રોહડિયા 1997માં રિટાયર થાય છે. ત્યાં સુધીમાં તેમણે ચાણી સાહિત્યનું અદ્ભુત કાર્ય કર્યું. અદ્ભુત. આપણે એવું કહી શકીએ કે લોક સાહિત્ય ક્ષેત્રે જે કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું એ જ કામ ચાણી સાહિત્ય ક્ષેત્રે રતુદાનજીએ કર્યું છે. મેઘાણીજીએ ગામડે ગામડે ફરી અને પાળિયાઓને બેઠા કર્યા, વૃદ્ધ સ્ત્રીઓના મુખેથી, મરસિયા વૃદ્ધોના મુખેથી વાર્તાઓ, કથાઓ જેમ કઢાવી, એવી જ રીતે રતુદાનજીએ ગામડે ગામડે ફરી અને ચાણી સાહિત્યની હસ્તપ્રતોને ભેગી કરી અને ચાણી સાહિત્યની અદ્ભુત સાધના કરી છે, અદ્ભુત એની ઉપાસના કરે છે. રતુદાનજી રિટાયર થયા ત્યારબાદ આ હસ્તપ્રત ભંડાર સંભાળવાનું કાર્ય ગુજરાતી ભાષા ભવનમાં પ્રોફેસર તરીકે કાર્ય ડૉક્ટર અંબાદાનજી રોહડિયાએ સંભાળ્યું. જ્યાં સુધી એ હસ્તપ્રત ભંડારનું કાર્ય સંભાળી રહ્યા છે. ખૂબ સારી રીતે તેઓ પણ પોતાનું કાર્ય બજાવી રહ્યા છે. 2011માં રતુદાનજી રોહડિયા, 2008માં એમનું દેહાવસાન થાય છે. 2011માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉક્ટર કમલેશ જોશીપુરા સાહેબને હું મળ્યો. એમને મેં વિનંતી કરી કે રતુદાનજીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને યશ અપાવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નામના વધે એવું એક મહત્વનું કાર્ય આ ચાણી સાહિત્યને હસ્તપ્રત ભંડારનું કર્યું છે. અને આપને જણાવતા મને આનંદ થાય છે કે આખા વિશ્વમાં ક્યાંય પણ નથી એવો વિશ્વનો અવ્વલ નંબરનો ચાણી સાહિત્યનો હસ્તપ્રત ભંડાર અહીંયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. ઇટ્સ ડ્યુ ટુ રતુદાન રોહડિયા. હા, બીજા જૈન સાહિત્ય કે અન્ય કોઈ સાહિત્યના હસ્તપ્રતોના ભંડાર કદાચ હશે, પણ ચારણી સાહિત્યનો હસ્તપ્રત ભંડાર જે છે એ વિશ્વમાં આટલો મોટો ક્યાંય જ નથી. આ વાતથી ડૉક્ટર કમલેશ જોશીપુરા જે છે એ વાકેફ હતા કે એવું એક સંશોધન, સરસ મજાનું કાર્ય થયું છે, યુનિવર્સિટીને યશ અપાવે એવો આ હસ્તપ્રત ભંડાર છે, એમને એ ખ્યાલ હતો. મેં એમને મળીને વિનંતી કરી કે ભાઈ રતુદાનજી આટલું સારું ચાણી સાહિત્યનું કામ કર્યું છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને યશ અપાવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કીર્તિ વધારનારું કામ કર્યું છે, તો આ હસ્તપ્રત ભંડારની સાથે રતુદાનજી રોહડિયાનું નામ જોડવામાં આવે તો
મારી વિનંતી છે, અમારા સૌને એવી લાગણી છે, એવી મેં એમને વિનંતી કરી. કોઈ પણ જાતના વિચાર કર્યા વિના, કોઈ પણની મંજૂરીની અપેક્ષા રાખ્યા વિના પોતે તરત જ હા પાડી દીધી કે હા, જરૂરથી આ કાર્ય થવું જ જોઈએ. અને સાથે સાથે એમને એ પણ કીધું કે ખાલી હસ્તપ્રત ભંડારનું નામકરણ નહીં, પણ એ હસ્તપ્રત ભંડારની અંદર રતુદાનજીનું એક તેલ ચિત્ર પોર્ટ્રેટ મૂકવામાં પણ આવે. સપ્ટેમ્બર મહિનામાં 27 સપ્ટેમ્બર આસપાસ આ હસ્તપ્રત ભંડારના નામકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે આ ચાણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર રતુદાન રોહડિયા ચાણી સાહિત્ય હસ્તપ્રત ભંડારથી ઓળખાય છે. અને એની અંદર રતુદાનજી રોહડિયાનું 5x3 એક તૈલ ચિત્ર પોર્ટ્રેટ મૂકવામાં આવ્યું છે. એના માટે હું ડૉક્ટર કમલેશ જોશીપુરાનો ખૂબ ખૂબ આભારી છું. અને ડૉક્ટર કિશોર બારહટ હજનારી એમણે એક લેખ લખ્યો, એમાં એમણે બહુ સરસ મજાનું અને ટાઇટલ આપ્યું કે આને કરોડ પસાવ કહેવાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રતુદાનજીને કરોડ પસાવ આપ્યો કહેવાય. તો આવો આ સરસ મજાનો હસ્તપ્રત ભંડાર, એના દ્વારા કેટલા બધા કાર્યો થયા છે, એની હવે આપણે વાત કરીએ. આગળ મેં કીધું એમ આ હસ્તપ્રત ભંડાર છે ગુજરાતી ભાષા ભવનમાં છે. અને રતુદાનજીનું પોસ્ટિંગ પણ ત્યાં થયેલું, એટલે એના હેડ જે છે એના અંતર્ગત રતુદાનજીને કામ કરવાનું થતું. એટલે આમાં તો અન્યોન્ય એકબીજાની સાથે જોડાવાનું થતું. એ હેડને રતુદાનજી સાથે કામ કરવાનો મોકો મળ્યો અને રતુદાનજીને એ હેડ સાથે કામ કરવાનો મોકો મળ્યો. તો એ દ્વારા એ ગુજરાતી ભવનના જે હેડ છે તેમણે પણ ચાણી સાહિત્ય ક્ષેત્રે ફૂલને તો ફૂલની પાંખડી આપવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી પ્રથમ ગુજરાતી ભાષા ભવનના વિભાગાધ્યક્ષ તરીકે ડૉક્ટર ઈશ્વરલાલ દવે આવે છે. એમણે ચાણી સાહિત્યના 2 પુસ્તકો પ્રકાશિત કર્યા. એક છે ચાણી સાહિત્ય પ્રદીપ ભાગ 1, જે રતુદાનજીના સહયોગથી થયું. આ ચાણી સાહિત્ય પ્રદીપ ભાગ 1 અને 2 છે. એ બંનેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે ચાણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર જે છે એની હસ્તપ્રતો જે છે એની સૂચિ આપવામાં આવી છે. અને ત્યારબાદ બીજું પુસ્તક એમણે આપ્યું લાંગીદાસ મેળુકૃત ઓખાહર. એમાં પણ સહયોગી તરીકે રતુદાનજી રોહડિયા રહ્યા હતા. ત્યારબાદ લોક સાહિત્યના વિદ્વાન ડૉક્ટર પુષ્કર ચંદ્રવાકરજી આ વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. એમણે પણ ચાણી સાહિત્ય ક્ષેત્રે કંઈક આપવાનો પ્રયત્ન કર્યો અને એમણે 2 પુસ્તકો ચાણી સાહિત્યના પ્રકાશિત કર્યા. એક સાયાજી ઝુલાકૃત અંગદવિષ્ટિ અને બીજું આશાજી રોહડિયા કૃત કુંડળિયા જસરાજ હરધોણાળીલા. આ બંને પુસ્તકો એમણે ચાણી સાહિત્યના આ હસ્તપ્રત ભંડારના માધ્યમથી આપ્યા. એમની પ્રસ્તાવનામાં પણ એમણે રતુદાનજી રોહડિયા પ્રત્યે પોતાનો ઋણ સ્વીકાર કર્યો છે કે એમના સહયોગથી હું આ પુસ્તક આપી શક્યો છું. એમનું એક ઈચ્છા હતી, જે રીતે મેઘાણીજીએ ચારણો અને ચાણી સાહિત્ય નામનું પુસ્તક આપ્યું, એ રીતે પુષ્કર ચંદ્રવાકરની ઈચ્છા હતી કે સૌરાષ્ટ્રના ચારણો અને ચાણી સાહિત્ય એવું એક કામ થાય. એમણે એ કામ હાથમાં પણ લીધું, થોડું કર્યું પણ ખરું, પરંતુ સમયનો અભાવ એમની પાસે ને રતુદાનજી પાસે પણ સમયનો અભાવ હોવાથી એ કાર્ય અધૂરું જ રહી ગયું. ત્યાર પછી ડૉક્ટર પ્રભાશંકર તેરૈયા છે એ ગુજરાતી ભાષા ભવનના વિભાગાધ્યક્ષ તરીકે HOD તરીકે આવે છે. ભાષા વિજ્ઞાનના પ્રકાંડ પંડિત, ગુજરાતી ભાષા વિજ્ઞાનના
એમણે પણ ચાણી સાહિત્યમાં રસ પડ્યો અને એમણે પણ ચાણી સાહિત્યના પુસ્તકો આપ્યા છે. એક છે સુવર સાવજેરી વાત, એ રતુદાનજીના સહયોગથી, અને બીજું છે રણમલ મોતીસર કૃત લીંબડીની જમાળ, એ પણ રતુદાનજી રોહડિયાના સહયોગથી. તો આ બે પુસ્તકો વધારે ચાણી સાહિત્યના જગતને આપણને મળે છે. ત્યારબાદ મલ્ટી ડાયનેમિક પર્સન ડૉક્ટર બળવંત જાની ગુજરાતી ભવનના હેડ તરીકે બિરાજમાન થાય છે. તેમણે બે ત્રણ બહુ મહત્વના કામ કર્યા. એક તો 100 થી વધારે સેમિનારોમાં ચાણી સાહિત્ય વિષયક વાતો કરી એના વ્યાખ્યાનો આપ્યા છે. બીજું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપ્લોમા કોર્સ ઇન ચાણી સાહિત્યનો ડિપ્લોમા કોર્સ શરૂ કરાયો હતો અંબાદાનજીના સહયોગથી. પાંચેક વર્ષ આ કોર્સ ચાલ્યો અને ત્યારબાદ એ કોર્સને એમએમાં એક પેપર તરીકે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો, કન્વર્ટ કરવામાં આવ્યો. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ચાણી સાહિત્ય એમએના એક પેપર તરીકે ભણાવવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટીમાં પણ ભણાવવામાં આવતું હતું, પણ થોડો સમય ત્યાં ચાલ્યું અને પછી ત્યાં અત્યારે એ પેપર ભણાવવામાં નથી આવતું. એ બાબતે કંઈક પ્રયાસ થાય તો યોગ્ય રહેશે. આ ડિપ્લોમા કોર્સ જે ચાણી સાહિત્યનો હતો એના પ્રથમ બેચના વિદ્યાર્થી તરીકે હું હતો અને આ ડિપ્લોમા કોર્સ ચાણી સાહિત્યના ડિપ્લોમા કોર્સમાં વિદ્યાર્થીઓ હતા, પ્રોફેસર હતા, બેંકના અધિકારીઓ હતા. 5 વર્ષ દરમિયાન રાજુભાઈ રત્નુ ડેપ્યુટી કલેક્ટર પણ અમારા સહપાઠી હતા. આમ વિદ્યાર્થીથી માંડી, અધિકારીથી માંડી, પ્રોફેસરથી માંડી અને સરકારે વિભાગના અધિકારીઓ પણ આ ડિપ્લોમા કોર્સ ઇન ચાણી સાહિત્યના વિદ્યાર્થી તરીકે રહ્યા છે. ડૉક્ટર બળવંત જાનીની નીચે ચાણી સાહિત્યમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓ પણ છે. એમણે એ દ્વારા ચાણી સાહિત્યની સેવા કરી છે, વિદ્યાર્થીએ અને ડૉક્ટર બળવંત જાનીએ. એમાં એક વિદ્યાર્થી ડૉક્ટર અંબાદાનજી રોહડિયા, એમણે હરદાસજી મિસણ એક અધ્યયન પર પીએચડી કર્યું છે. બીજા ડૉક્ટર અર્ચનાબેન ડોડિયા, એમણે આઈ ખોડિયાર એક અધ્યયન પર પીએચડી કર્યું છે. અને ત્રીજા દેવેન્દ્ર ગઢવી, એમણે ચારણી સાહિત્યમાં કૃષ્ણ નિરૂપણ એ વિષય પર પીએચડી કર્યું છે. આ સિવાય ડૉક્ટર બળવંત જાનીએ ચાણી સાહિત્યના કેટલાક પુસ્તકો પણ આપ્યા છે, જેમ કે માવલ વરસડા કૃત વિપ્ર વોળાવળ ચારણી સુદામા ચરિત્ર રતુદાનજીના સહયોગથી, કરશનદાસ બાલિયા કૃત કૃષ્ણ ભક્તિ કવિતા, સ્વર્ગ ભૂલાવું સાંભળા ડૉક્ટર અંબાદાનજીના સહયોગથી, ચારણી સાહિત્ય પ્રદીપ ભાગ 2, એક ભાગ ઈશ્વરલાલ દવે સાથે હતો રતુદાનજી અને આ બીજો ભાગ ડૉક્ટર બળવંત જાનીના સહયોગ સાથે, ચારણી બારમાસી કવિતા, ફૂલ વરસડા કૃત વખત બલંદ એ રતુદાનજી રોહડિયા અને તીર્થંકર રોહડિયાના સહયોગથી, ઇતિહાસમૂલક ચારણી કવિતા, ગુજરાતી ચારણી સાહિત્ય વિમર્શ, ચારણી સાહિત્ય મંથન. આ જે પુસ્તકો છે એ ડૉક્ટર બળવંત જાનીએ ચારણી સાહિત્યના પ્રકાશિત કર્યા છે, એ ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારના માધ્યમથી. ત્યારબાદ બહુ લિજેન્ડરી કામ કોઈએ કર્યું હોય તો ડૉક્ટર અંબાદાન રોહડીએ ખૂબ મોટું કામ કર્યું. રતુદાનજીએ જે ચારણી સાહિત્યનું બી વાવ્યું અને બી છે એ છોડ થયો, એ છોડ જે છે એને સિંચી અને વટવૃક્ષ બનાવવાનું અને એની જે ડાળીઓ છે એનો પ્રચાર પ્રસાર, એને ફેલાવવાનું, એને ઠેક ઠેકાણે પહોંચાડવાનું કામ ડૉક્ટર અંબાદાનજી રોહડીએ કર્યું છે.
અંબાદાનજી રોહડિયાની નીચે અનેક વિદ્યાર્થીઓએ પીએચડી અને એમફિલ ચારણી સાહિત્યમાં કર્યું છે. અંબાદાનજીએ અનેક પુસ્તકો ચારણી સાહિત્યને આપ્યા છે. આપણે એ જોઈએ. અંબાદાનજીએ 4 યુજીસી દ્વારા માઇનર રિસર્ચ પ્રોજેક્ટ પણ ચારણી સાહિત્ય પર કર્યા છે, જેમ કે પાલરોભાના દુહા ડૉક્ટર બળવંત જાની સાથે, કાનદાસ મેળુના સાહિત્યનો વિવેચનાત્મક અભ્યાસ, ગોદડ મેળુ અને તેમનું સાહિત્યિક પ્રદાન, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચારણ સર્જકોનું પ્રદાન. આ 4 એમના યુજીસી દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ હતા. ત્યારબાદ એમણે જે પ્રકાશિત ગ્રંથો આપ્યા છે એકલાએ, એ જોઈએ તો ચારણી સાહિત્ય વિમર્શ, કાગાઈ મહાત્મ્ય, ચારણી સાહિત્ય સંદર્ભ, સાહિત્યાભિમુખ, જાલંધર પુરાણ ભાગ 1 અને 2, અવગાહન, અસ્મિતા અને અનુસંધાન, સાહિત્યને સીમાડેથી, શબ્દોપાસના, વાણી તો અમૃતવદા જે કવિ કાગ વિશેષાંક હતો, સંસપ્તક, ભૃંગીપુરાણ, ચારણ કવિચરિત્ર, સોપાન. ચારણી સાહિત્ય વિભિન્ન પરિપ્રેક્ષ્યમાં એ હિન્દીમાં એમનો પ્રકાશિત થયેલો ગ્રંથ છે. ચારણી સાહિત્ય વારસો અને વૈભવ, ચારણી સાહિત્ય સર્જન અને ભાવન, ચારણી સાહિત્ય પૂજા અને પરીક્ષા, શબ્દાયન, ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય, ચારણી સાહિત્ય વિવિધ સંદર્ભે. આ એમણે આપેલા એકલાએ, પોતે એના એકલા સંપાદક છે. એ હવે એમણે જે અન્યના સાથે સહલેખન કર્યું છે કે સહસંપાદન છે એ જોઈએ તો આશાજી રોહડિયા, લાંગીદાસ મેહડુકૃત સતસ્મરણ, સાયાજી જુલાકૃત રૂકમણી હરણ, ચારણ સર્જક પરિચય, હરદાસ મિશણકૃત સભા પર્વ, હરિરસ હિન્દીમાં, ગુણ નિંદા સ્તુતિ હિન્દીમાં, હાલા ઝાલારા કુંડળિયા હિન્દીમાં, જાલંધર પુરાણ હિન્દીમાં અને ગુજરાત સરકારના સામાયિક રાજભાષાનો ચારણી સાહિત્ય વિશેષાંક પણ એમણે આપણને આપ્યો છે. આ એમના પુસ્તકોની યાદી થઈ. હવે આપણે એમને જે એમના નીચે પીએચડી થયેલા, ચારણી સાહિત્ય વિષય લઈને પીએચડી થયેલા છે એ વિદ્યાર્થીઓની યાદી જોઈએ તો પ્રાધ્યાપક નવઘણભાઈ ઓડેદરા, એમણે પિંગળસીભાઈ ગઢવી એક અધ્યયન પર કામ કર્યું છે. રક્ષાબેન વૈષ્ણવ, એમણે મધ્યકાલીન ગુજરાતી અને ચારણી આખ્યાનો એક તુલનાત્મક અભ્યાસ પર કામ કર્યું છે. પ્રાધ્યાપક તીર્થંકર રોહડિયાએ ગોદડ મેહડુ એક અધ્યયન પર કામ કર્યું છે. પ્રાધ્યાપક ગીતાબેન ગઢવી, એમણે લાંગીદાસ મેળુ એક અધ્યયન પર કામ કર્યું છે. પ્રાધ્યાપક BR ખાચરિયા, એમણે રૂકમણી હરણ આખ્યાન એક તુલનાત્મક અભ્યાસ એના પર કામ કર્યું છે. પ્રાધ્યાપક બલરામ ચાવડા, એમણે વજમાલ મેહડુ એક અધ્યયન પર કામ કર્યું છે. પ્રાધ્યાપક અમરીશ ત્રિવેદી, એમણે સ્વામિનારાયણ સંપ્રદાયના ચારણ સંતોનું સાહિત્યિક પ્રદાન એક અધ્યયન પર કામ કર્યું છે. પ્રાધ્યાપક ચેતનાબેન પાનેરી, એમણે જાલંધર પુરાણ આખ્યાનો એક તુલનાત્મક અભ્યાસ એના પર કામ કર્યું છે. પ્રાધ્યાપક દર્શનાબેન જાની, એમને ચારણી સાહિત્યમાં શિવનું નિરૂપણ એક અધ્યયન પર કાર્ય કર્યું છે. બારહઠ કિશોર, એમણે નરહરદાસજી બારઠ એક અધ્યયન પર કાર્ય કર્યું છે. ભટ્ટ નિલેશ, એમણે પિંગળસી નરેલા ના સાહિત્યનો વિવેચનાત્મક અભ્યાસ એના પર કામ કર્યું છે. કણઝારિયા રવિ, એમણે સુરેન્દ્રનગર જિલ્લાના ચારણ કવિઓ એક અધ્યયન પર કામ કર્યું છે. પરાસરા અફસાના, એમણે કાનદાસ મેળુ એક અધ્યયન પર કાર્ય કર્યું છે. સાંજવા પ્રવીણ, એમણે હમીરજી રત્નું એક અધ્યયન પર કાર્ય કર્યું છે. સોનેજી રાધિકા, એમણે રતુદાન રોહડિયા એક અધ્યયન એ વિષય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને ભુવા નિરાલી, એમણે ચારણ કથાઓ અને કથન શૈલી એ વિષય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો આ જે વિદ્યાર્થીઓ હતા એ પીએચડી જેમણે ચારણી સાહિત્યમાં કર્યું છે એ હતા. કેટલું બધું કામ થયું છે ચારણી સાહિત્યમાં. એવી જ રીતે એમફિલમાં જોઈએ તો જોબનપુત્રા સુષ્માએ પ્રેમાનંદકૃત સુદામા ચરિત્ર અને માવલ વરસડાકૃત વિપ્ર વોડાવળ એક તુલનાત્મક અધ્યયન પર કામ કર્યું છે. પીઠિયા રમેશ, એમણે પ્રેમાનંદકૃત ઓખાહરણ અને લાંગીદાસ મેળુકૃત ઓખાહરણ એક તુલનાત્મક અભ્યાસ પર કામ કર્યું છે.
જમરિયા નાથાલાલ એમણે વિષ્ણુદાસ કૃત સભા પર્વ અને હરદાસ મિશ્રણ કૃત સભા પર્વ એના તુલનાત્મક અભ્યાસ પર કાર્ય કર્યું છે. આગઠ ભરત એમણે શંકરદાન દેથાનું ચારણી સાહિત્ય ક્ષેત્રે પ્રદાન એના પર કામ કર્યું છે. ઓડેદરા રેખા એમણે પાલરોભા પાલિયા વ્યક્તિત્વ અને વાંગ્મય એના પર કામ કર્યું છે. પૃથ્વીરાજસિંહ ગોહિલ એમણે ગોહિલ રાજવંશ વિષયક કવિતા એક અભ્યાસ પર કામ કર્યું છે. જાની વિપુલ એમણે શામળકૃત અંગદવિષ્ટિ અને સાયાજી ઝુલાકૃત અંગદવિષ્ટિ તુલનાત્મક અભ્યાસ પર કામ કર્યું છે. પાલાભાઈ વાઢેડ એમને નાકરકૃત ઓખાહરણ અને લાંગીદાસ મેળુકૃત ઓખાહરણ એક તુલનાત્મક અભ્યાસ પર કાર્ય કર્યું છે. જડુ જયેશ એણે આસાજી રોહડિયા એક અધ્યયન પર કાર્ય કર્યું છે. પટેલ ધર્મિષ્ઠા એમણે શિવદાન ગઢવી એક અધ્યયન પર કાર્ય કર્યું છે. ભટ્ટ નિલેશ એમણે પિંગળસિંહ નરેલા એક અધ્યયન પર કાર્ય કર્યું છે. આ જ વિષયને એમણે વાઇડ કરી અને પીએચડીમાં પણ એને કાર્ય કર્યું છે. માંડણકા મીનાક્ષી એમણે ઉર્મી નવરચનામાં પ્રકાશિત ચારણી સાહિત્ય એક અભ્યાસ પર કામ કર્યું છે. કાનાણી હર્ષા એમણે હરદાસ મિશ્રણકૃત ભૃંગી પુરાણ અને ભાલણકૃત શિવ ભીલડી સંવાદ એક તુલનાત્મક અભ્યાસ પર કામ કર્યું છે. ઘેટિયા કલ્પના એમણે લાંગીદાસ મેળુકૃત એકાદશી મહાત્મ્ય અનુવાદ અને અભ્યાસ પર કામ કર્યું છે. ટાંક પ્રવીણસિંહ એમણે ગુજરાતી અને ચારણી સાહિત્યમાં નાગદમણ કથાનકનો વિનિયોગ એક તુલનાત્મક અભ્યાસ એના પર કામ કર્યું છે. શૈલેષ પટેલ એણે કવિશ્રી મેકરણભાઈ લીલા એક અભ્યાસ પર કામ કર્યું છે. ડાંગર ભારતી એમણે ચારણી પરંપરાની મરસિયા રચનાઓ એક અભ્યાસ પર કામ કર્યું છે. ધવલ મીઠાપરા એમણે ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત ચારણી સાહિત્ય એક અભ્યાસ વિષય પર કામ કર્યું છે. ડાંગર સોનલ એણે ચારણી સાહિત્યમાં નારી નિરૂપણ એ વિષય પર કામ કર્યું છે. કલોલા દક્ષા એમણે ઘેલા ખડિયાકૃત દુદા હાડારી બિયાખરી એનો અભ્યાસ અને અનુવાદ પર કામ કર્યું છે. અફસાના પરાશરાએ જીવન રોહડિયાકૃત ગજેન્દ્ર મોક્ષ અનુવાદ અને અભ્યાસ પર કાર્ય કર્યું છે. મસુરા મટુ એમણે કાનદાસ મેળુકૃત જીતસિંહ ચૌહાણ ઐતિહાસિક ગ્રંથ એનો અનુવાદ અને અભ્યાસ પર કાર્ય કર્યું છે. તૃપ્તિ મેરજા એણે નાકરકૃત કર્ણાખ્યાન અને ગણેશપુરીકૃત વીર વિનોદ એક તુલનાત્મક અભ્યાસ પર કામ કર્યું છે. ગુર્જર અંકિતા એમણે ઈસુભાઈ ગઢવી એક અધ્યયન પર કાર્ય કર્યું છે. દ્વારકામાં તને પૂછશે માધા કે ગોકુળમાં કોણ હતી રાધા એ ઈસુભાઈ ગઢવી. સોનેજી રાધિકાએ સાયાજી ઝુલાકૃત નાગદમણ અનુવાદ અને અભ્યાસ પર કામ કર્યું છે. ગામિત ભાવેશ એમણે ભરતભાઈ કવિ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે એ ગઝલના રચયિતા અને થોડા સમય પહેલાં જ જેમનો સ્વર્ગવાસ થયો એવા ભરતભાઈ કવિ પર એમણે કામ કર્યું છે. સોનાણી જલપા એમણે કવિ કાગની ભક્તિમૂલક રચનાઓ પર કામ કર્યું છે. અને રાઠોડ નેહા એમણે તખતદાન રોહડિયા દાન અલગારી એક અધ્યયન પર કામ કર્યું છે. તો આટલું બધું કામ ચારણી સાહિત્ય ક્ષેત્રે પીએચડી અને એમફિલ ક્ષેત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું છે. એ હસ્તપ્રત ભંડારના આધારે થયું છે. તો કેટલું મોટું કામ થયું છે આપણે જોઈ શકીએ છીએ. સાથે મેં પણ થોડુંક સંશોધન સંપાદનનું કાર્ય ચારણી સાહિત્યનું કર્યું છે. તો મેં એક તો ગોદરજી મેળુ પર ડૉક્ટર અંબાદાનજીના હાથ નીચે પીએચડી કર્યું છે. થોડા પુસ્તકો પણ ચારણી સાહિત્યના મેં પ્રકાશિત કર્યા છે. એક છે હાલા ઝાલારા કુંડળિયા રતુદાનજીના સહયોગથી. ચારણી સાહિત્યમાં ચરોતરના પાટીદારો એ પણ રતુદાનજીના સહયોગથી. દેવ્યાન ઈશ્વરદાસજી મહારાજ કૃત એ પણ રતુદાનજીના સહયોગથી. ઈશ્વરદાસજી રોહડિયા કૃત નિંદાસ્તુતિ એ પણ રતુદાનજીના સહયોગથી. ચારણ ચિતારે ઈશ્વરદાસજી રોહડિયાને જે
નાની નાની રચનાઓ છે, કૃતિઓ છે, એને ભેગી કરી અને એક પુસ્તક આપ્યું, પાણબંધ ઈશ્વર પુણે અને વખત બલંદ, ફૂલ વરસડાકૃત વખત બલંદ, એ રતુદાનજી રોહડિયા અને ડૉક્ટર બળવંત જાનીના સહયોગથી એટલા ચાણી સાહિત્યના પુસ્તકો મેં આપવાનો એક પ્રયાસ કર્યો છે. મારા માર્ગદર્શન હેઠળ એક બેન પણ ચાણી સાહિત્યમાં પીએચડી કરી રહ્યા છે, ભાવિશા ઉમરાળિયા. એ ડૉક્ટર અંબાદાનજી રોહડિયા એક અધ્યયન એ વિષય પર પોતાનું પીએચડી કાર્ય કરી રહ્યા છે. આ સિવાય દેવેન્દ્ર ગઢવીએ પણ ચાણી સાહિત્ય ક્ષેત્રે પોતાનું પ્રદાન નાનું એવું પણ મહત્વનું કર્યું છે. કવિદાદ એક અધ્યયન એ વિષય પર દેવેન્દ્રએ એમફિલ કર્યું છે. એક બેન કલોલા દક્ષા એ ચારણી સાહિત્યમાં રામ નિરૂપણ એ વિષય પર પીએચડી કરી રહી છે. દેવેન્દ્રએ કવિદાદ વ્યક્તિત્વ અને વાંગ્મય નામનું એક પુસ્તક આપ્યું છે ચારણી સાહિત્યનું. વિચાર ભારતી નામનું એક સામાયિક જે આવે છે એમાં ચારણ સર્જક વિશેષાંકનું સંપાદન દેવેન્દ્રએ કર્યું છે. ચારણી સાહિત્યમાં દેવી સ્તવનો ભાગ 1 હાલમાં જ દેવેન્દ્રનું પુસ્તક પ્રકાશિત થયું. આય શ્રી હિંગળાજ અને હિંગળાજ યાત્રાવૃત્ત અને તેના સ્તવનો એ પુસ્તક એમણે વિજયદાન રત્નુ અને દેવેન્દ્ર ગઢવી બંને સાથે મળીને આપ્યું છે. અને શંભુદાનજી અયાચી, કચ્છના રાજકવિ શંભુદાનજી અયાચી વિશેષાંક, સ્મૃતિ વિશેષાંક પણ દેવેન્દ્રએ આપ્યો છે. તો આપણે જોઈ શકીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારના માધ્યમથી ચારણી સાહિત્ય ક્ષેત્રે કેટલું બધું કામ થયું છે અને હજી આ કામ ચાલુ છે. અને જ્યારે આપણે ગુજરાતના લોકોમાં મહત્તમ લોકો જોડાયેલા છે ત્યારે મને એવી તો એક લાગણી થાય કે આપણા છોકરાઓ ગુજરાતના ચારણ અને ચારણેતર સમાજના છોકરાઓ જે છે એ બધા ચારણી સાહિત્ય ક્ષેત્રે એમફિલ કે પીએચડી કરે. જોવે તો ખરા કેવું સાહિત્ય છે. ચાંચ ડુબાડવાનો પ્રયત્ન તો કરો. જેવું અઘરું લાગે માણસોને એવું અઘરું છે નહીં. સાથે સાથે ચારણી સાહિત્ય વિશે અનેક જગ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા, મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા ચારણી સાહિત્ય વિષયક સેમિનારો અનેક જગ્યાએ થયા છે. ડૉક્ટર અંબાદાનજીએ, ડૉક્ટર બળવંત જાનીએ, મેં, દેવેન્દ્રએ, કિશોરે અને અન્ય લોકોએ ચારણી સાહિત્ય વિષયક લેખો અથવા પેપર પ્રેઝન્ટ પણ અનેક સેમિનારમાં કર્યા છે. દેશ વિદેશમાં અંબાદાનજી અને બળવંત જાની સાહેબે ચારણી સાહિત્ય વિષયક અનેક વાતો કરી છે. થોડા સમય પહેલાં અમેરિકામાં ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા એક લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થયું હતું. એમાં એક આખું સેશન ચારણી સાહિત્ય વિષયક રાખવામાં આવ્યું હતું, જે આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે છેક અમેરિકામાં પણ ચારણી સાહિત્ય પહોંચી ગયું છે. મને એક વાત યાદ આવે છે કે જ્યારે રતુદાનજી રોહડિયા ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારનું નામાભિધાન થવાનું હતું ત્યારે ડૉક્ટર કમલેશ જોશીપુરા એક વાત કરી હતી. એમણે કહ્યું કે અમેરિકાની કોઈ એક યુનિવર્સિટીમાં વિશ્વના વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા. કોઈ વર્કશોપ કે એવું કોઈ આયોજન હતું એમાં, અને જે યુનિવર્સિટીના કુલપતિ આવે એમની સ્વાગત કરવામાં આવે અને એમના વિશે વાત કરવામાં આવે કે આ વ્યક્તિ આ યુનિવર્સિટીમાંથી આવી રહ્યા છે, આમના કુલપતિ છે. તો ડૉક્ટર જોશીપુરા સાહેબે કીધું કે જ્યારે મારો વારો આવ્યો, મારું સ્વાગત કરતા હતા ત્યારે પરિચય આપ્યો કે ડૉક્ટર કમલેશ જોશીપુરા રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને આપણા અતિથિ બન્યા છે. ત્યારે મને જે બુકે આપવાવાળા મેડમ હતા એમણે પૂછ્યું
કે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે એ જ યુનિવર્સિટી કે જ્યાં ચાણી સાહિત્યનો ભંડાર છે? કમલેશ જોશીપુરાએ કીધું કે હા એ જ. તો ક્યાં સુધી વાત પહોંચી ગઈ છે? દરિયા પાર જઈને ચાણી સાહિત્ય ઊભું છે. તો આપણી પણ એટલી જવાબદારી બને છે કે આપણે આ સાહિત્યને એક અનોખી દિશા આપી, એને એક ઊંચાઈ આપીએ. આ તો મેં વાત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ચાણી સાહિત્ય વિભાગની, પણ એની સાથે જો કોઈનું નામ જોડાયેલું હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત આવે, ચારણી સાહિત્યની વાત આવે, ત્યારે જરૂર ને જરૂર રતુદાન રોહડિયાનું નામ આવે જ. એકબીજા સાથે અવિનાભાવી રીતે જોડાયેલા છે. એને આપણે નોખા ન કરી શકીએ. જો જળને લાકડી મારી અને નોખા કરી શકાતા હોય તો આ બંનેને નોખા કરી શકાય. ઈશ્વરદાસજી રોહડિયાના મોટા દીકરા જાગાજી રોહડિયા અને જાગાજી રોહડિયાના દીકરા ધુનાજી ધ્રોલ અને હળવદનું જે નગારા વગાડવા બાબતે યુદ્ધ થયું હતું, એમાં ધ્રોલ રાજ્યની હાર થઈ. એ હાર થઈ એટલે ધ્રોલ રાજ્યએ કચ્છના રાજવીને તૈયાર કર્યા કે આપણે હળવદ ઉપર યુદ્ધ કરીએ કોઈ પણ રીતે. અને ત્યારે ધુનાજી છે એ ધ્રોલ રાજ્ય સાથે જોડાયેલા હતા, એટલે કચ્છ સાથે એ રીતે જોડાઈ ગયા. અને કચ્છ અને હળવદના યુદ્ધમાં ધુનાજી હળવદ ખાતે કામ આવી ગયા. એટલે ધ્રોળ રાજ્યએ એ કામ આવી ગયેલા ધુનાજીને એક ગામ આપ્યું. આ કે ને માથા હાટે ગામ લીધેલું છે. એ માથા હાટે લીધેલું ગામ એટલે આ ધુનાનું ગામ. એ ધુનાજીના વારસદારોએ એ ગામનું નામ ધુનાનું ગામ પાડ્યું. અને આજે ધુનાનું ગામ સૌ કોઈનાથી વાકેફ છે. પણ ધુનાના ગામની અમુક ખાસિયતો છે. અમારા એક ઈશ્વરદાન કાકા છે, એમણે ધુનાના ગામ વિશે એક દુહો પણ લખ્યો છે. સૌરાષ્ટ્રની 5 વસ્તુઓ પ્રખ્યાત છે એવું એમનું કહેવું છે. કઈ કઈ? 5 પહાડ, 90 નદિયા, ચોથું દ્વારિકા ધામ, 12 में 2 જ્યોતિર્લિંગ, ગુણિયલ ધુનાનું ગામ. આ દુહો પ્રખ્યાત પણ છે, આ વિસ્તારમાં જાણીતો પણ છે. આ ધુનાના ગામની શું વાત કરું તમને? ધુનાના ગામ એટલે સાહિત્ય અને કલાની રિયાસત. આ રિયાસત જે છે એના ભાણેજ કેવા જુઓ. નરસંગજી અયાચી ધુનાના ગામના ભાણેજ, કવિદાદ ધુનાના ગામના ભાણેજ, હેમુ ગઢવી ધુનાના ગામના ભાણેજ. જેના ભાણેજ આટલા તાકતવર હોય એ ગામના લોકો કેવા હશે? કહેવાનો મતલબ એ નથી કે બીજા ગામમાં કોઈ નથી. આ તો હું ધુનાના ગામનો પરિચય આપું છું. ધુનાના ગામમાં પથુદાનજી, કરણીદાનજી અને શંભુદાનજી એમનું નાટ્ય ક્ષેત્રે અદ્ભુત યોગદાન. અદ્ભુત. પથુદાનજી જે છે એ રંગભૂમિના એક અચ્છા કલાકાર હતા. પથુદાનજી 2 પાત્રોથી ખૂબ સુખ્યાત હતા. એક નળનું પાત્ર અને બીજું સુદામાનું પાત્ર. એ એવું ભજવી જાણતા, એવું આત્મસાત કરી જાણતા કે એનાથી એ સુખ્યાત થઈ ગયા. બાકી બીજા પાત્રો ભજવતા જ, પણ આ પાત્રથી સુખ્યાત હતા. બીજા શંભુદાનજીને તો એક એવી એની પાસે કલા હતી કે શંભુદાનજી છે એ પોતાના શરીર ઉપર જુદા જુદા 26 પ્રકારના મંજીરા બાંધી અને મંજીરા વગાડી શકતા હતા, જે આખા ગુજરાતમાં કોઈની પાસે એ કલા નહોતી. માથા ઉપર, ગળે, ખંભા ઉપર, હાથમાં, કમરમાં, ગોઠણે, પગમાં આવી રીતે 26 મંજીરા બાંધી અને મંજીરા વગાડી શકતા હતા. આવી કલા આપણે ક્યાંય જોવા નથી મળતી. ગુજરાતમાં એક પાસે જ હતી. કરણીદાનજી રંગભૂમિના અદ્ભુત કલાકાર.
કરણીદાનજી, શંભુદાનજી અને પથુદાનજી અને એમના સગા ભાણેજ હેમુ ગઢવી, ચારેય જણાએ મળી અને એક નાટક મંડળી બનાવી હતી. એ નાટક મંડળીનું નામ હતું શક્તિ પ્રભાવ નાટ્ય કલા મંદિર. 40 વર્ષ સુધી આ નાટક મંડળી એમણે ચાલુ રાખી. કરણીદાનજી પોતાની કલાથી એટલા બધા પ્રખ્યાત હતા કે ત્યારના સમયના ધ ગ્રેટ શોમેન રાજ કપૂર, એમના પિતા શ્રી પૃથ્વીરાજ કપૂર, રંગમંચના એક અદાકાર કે જેમનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી માંડી અને રંગમંચમાં પૂરા આદરપૂર્વક સાથે લેવામાં આવે છે, એ કરણીદાનજીની કલાથી પૃથ્વીરાજ કપૂર પણ વાકેફ હતા. એમણે એમના નાયિકા જે બનતા હતા મિસ મોતીબાઈ, એમના દરેક નાટકમાં એમની નાયિકા મિસ મોતીબાઈ બનતા હતા. એ મિસ મોતીબાઈને એમને કીધું કે તમે ધુનાના ગામ જાઓ અને ત્યાંથી આ કરણીદાન ગઢવી કોઈ જે છે એમને લઈ આવો. ગૌરવ લેવા જેવી વાત છે કે પૃથ્વીરાજ કપૂરના મોઢે પણ ધુનાનું ગામ હતું અને મિસ મોતીબાઈ ક્યાં મુંબઈ અને મુંબઈથી ધુનાના ગામ આવે છે, કરણીદાનજીને મનાવે છે, ત્યાં 2 દિવસ રોકાય છે. એમની સાથે એમના 2 નાના ભાઈઓ આવ્યા હતા અને પછી કરણીદાનજીને લઈ અને મુંબઈ જાય છે. કરણીદાનજી મુંબઈ જાય છે, વરસ સવા વરસ રહે છે, પણ એ મુંબઈની માયાનગરી એમને ફાવી નહીં એટલે પાછા આવતા રહે છે. એવું જ ઉચ્ચ ગજાનું નામ એટલે રવાદાનજી. આ બધા ધુનાના ગામના વ્યક્તિઓનો પરિચય છે. રવાદાનજી માટે તો એમ કહેવાય છે કે ચારણીઓ ગાંધી, ખેડેની જમીન જે આઝાદી વખતે નિયમ આવ્યો હતો, ખેડેની જમીન, એ ખેડેની જમીનમાં ધુનાના ગામની 1300 વીઘામાંથી એક પણ વીઘો જમીન રવા બાપુએ જવા નથી દીધી, એટલે એને ચારણીઓ ગાંધી કહેવામાં આવે છે. અને એ પણ અહિંસાથી જ કોઈ પણ ખેડૂને હેરાન નથી કર્યા, કોઈ પણ ખેડૂને માર્યા નહોતા, કોઈ પણને કંઈ પીધું નહોતું, કર્યું નહોતું, પણ અહિંસાથી કાયદાકીય રીતે આ 1300 વીઘા જમીન એમણે સાચવી રાખી હતી, એટલે ચારણીઓ ગાંધી કહેવાય છે. એમના દીકરા શિવદાનજી ખૂબ સારા સાહિત્યકાર અને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર મુકુંદરાય પારાશર્યને પરમ મિત્ર. મુકુંદરાય પારાશર્યએ સત્યકથા નામનું એક પુસ્તક આપ્યું છે, એમાં શિવદાનજીની એમણે વાત કરી છે, ધુનાના ગામની એમણે વાત કરી છે. એવું જાજરમાન વ્યક્તિત્વ એટલે શંકરદાનજી રોહડિયા. શંકરદાનજી ધ્રોળ રાજ્યના રાજકવિ હતા. શંકરદાનજીને એક વખત ધ્રોળ મહારાજાએ કીધું કે આપ રાજકોટ જાઓ ગાડી લઈ કવિરાજ, અને ત્યાં મહેમાન આવે છે એમને લઈને આવો, પૂરા આદરપૂર્વક સાથે એમને લેતા આવો. શંકરદાનજી છે રાજકોટ રેલવે સ્ટેશને ગાડી લઈને પધાર્યા ડ્રાઈવર સાથે, અને રાજકોટ પધાર્યા પછી એમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો બાપુની રખાત આવે છે. તો શંકરદાનજીએ કીધું કે હું બાપુની રખાત ને મારી સાથે ન લઈ જાઉં. રાણીબા હોય, કુંવરીબા હોય તો 100% હું લઈ જાઉં, પણ મહારાજની રખાતને હું નહીં લઈ જાઉં મારી સાથે. અને રખાતને લીધા વિના જ શંકરદાનજી ધ્રોલ પાછા આવી ગયા હતા. આપણને ખબર છે બધાને કે રાજ દરબારની દરેક સ્ત્રીઓ ચારણો માટે માં અને બેન સમાન હતી, પણ આ એક એનો એટીટ્યુડ હતો કે નહીં, રખાતને લઈ જાઉં હું નહીં. એ શંકરદાનજી ધ્રોળના રાજકવિ હતા. એમને 3 દીકરા. છગનભાઈ લગ્ન થયા અને થોડાક સમયમાં એમને મુંબઈની માયાનગરી, એ માયાનગરીની માયા લાગી અને મુંબઈ જતા રહ્યા અને માયાનગરીમાં ખોવાઈ ગયા. બીજા દીકરા કૃષ્ણદાનજી રોહડિયા, ઓઢા ભીડ આદમી, ભા દાદાથી પ્રખ્યાત, 5માં પૂછાય એવા સારા કવિ,
એવા ગળાભીટ કૃષ્ણદાનજી. આજુબાજુના ગામમાં જે ન્યાય કરવાની વાત આવે એટલે કૃષ્ણદાનજીને બોલાવવામાં આવતા કે કૃષ્ણદાનજી આપ પધારો અને ન્યાય કરો. અને કૃષ્ણદાનજીનો ન્યાય એટલે પછી એમાં તસુ ભાર પણ ખોટું ન હોય, ન્યાય જ હોય અને બધાએ માનવું પડે એવો ન્યાય એમનો. ત્યારના સમયના સુખ્યાત બારવટિયા ભૂપત બારવટિયા ભા દાદાના કૃષ્ણદાનજીના પરમ મિત્ર હતા. ધુનાના ગામ આવ્યા હતા, બીમાર હતા, અઠવાડિયું અમારે ફૂલવાડીમાં, ધુનાના ગામની ફૂલવાડીમાં અમારે પડદે રહ્યા હતા. આવા કૃષ્ણદાનજી અને એમનાથી મોટા એટલે બાણીદાનજી રોહડિયા. બાણીદાનજી પોલીસ પટેલ હતા, સારા કવિ પણ હતા, સાહિત્યકાર પણ હતા. બાણીદાનજીનું એક ઉચ્ચ ગજાનું કામ એટલે અવતાર ચરિત્ર છે એની ટીકા કરી અને 15 જેટલા પાકા પૂઠાના ચોપડાઓ એમણે એ અવતાર ચરિત્રના બનાવીને ટીકા કરીને રાખેલા છે. ઉચ્ચ ગજાનું કામ. ચેત મચ્છંદર ગોરખનાથના એના ભજનો પણ એમણે લખ્યા છે. આ ધુનાનું ગામ. ધુનાનું ગામ ત્યારના સમયમાં સમાજમાં નાલંદા અને તક્ષશિલાની તોલે ગણવામાં આવતું હતું. ક્યાંય ક્યાંય સાહિત્યકારો, અહીંયા કલાકારો, અહીંયા ગાયકો, મેં કીધું ને રિયાસત હતી. એ બાણીદાનજીને ત્યાં 4 પુત્રો થયા. એમાં મોટા દીકરા રતુદાનજી, બીજા નંબરના દીકરા જેઠીદાનજી, જેઓ રેલવેમાં નોકરી કરતા હતા. એ જેઠીદાનજીના દીકરા પ્રદીપભાઈ ગઢવી. પ્રદીપભાઈથી ગુજરાત અજાણ હોય એવું મને નથી લાગતું. એમની એક જ રચના કાફી છે પ્રદીપભાઈની ઓળખ માટે. શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. એવા પ્રદીપભાઈ ગઢવી. પ્રદીપભાઈનો દીકરો નીરવ પણ સારું લખે છે. ત્રીજા નંબરના પુત્ર બાણીદાનજીના ભગુભાઈ રોહડિયા, કવિ દેવ. લોક ડાયરાની દુનિયાને કોણ એવું હશે કે જે કવિ દેવથી ઓળખ એનાથી કોઈ પરિચિત ના હોય. એમના પ્રભાતિયા, એમના ભજનો ખૂબ પ્રખ્યાત છે. મોરારી બાપુ છે, એમના ભજનો એમની કથામાં બોલે જ. પ્રદીપભાઈનું શિવને ભજો જીવ દિન રાત સ્તુતિ છે એ બોલે જ. ભગુભાઈનું એક રચના એ ભગુભાઈને એક ઉચ્ચ કોટીએ બેસાડી દીધા છે. રાણાજીને કેજો ફરી ઝેર મોકલે. અને બાણીદાનજીના ચોથા દીકરા તખતદાનજી અમારા પરિવાર માટે સંઘર્ષની મિસાલ રૂપ બનીને થોડા સમય પહેલા દેહાવસાન પામ્યા. એમના સંતાનોને એમણે ભણાવી ગણાવી અને ક્લાસ 2 ઓફિસર બનાવ્યા. આજે એ પણ સારી પોઝિશન પર છે. ભગુભાઈના દીકરા ડોલરભાઈ અત્યારે સારા કવિ છે અને સુરતમાં મામલતદાર છે. સારા કવિ છે, એ પણ સારું રહે. રતુદાનજીનો જન્મ, આપણે વાત જે કરી છે રતુદાનજીની, તો રતુદાનજીનો જન્મ 19 ડિસેમ્બર 1928ના રોજ એમના મોસાળ સુમરીમાં થયો હતો. એમનું મોસાળ સુમરીમાં સિંધાયચમાં હતું. એમના પિતાનું નામ બાણીદાનજી, એમના માતાનું નામ કુંવરબા અને એમના નાના બાપુ જયતાભાઈ સારા કવિ હતા. એમનો જન્મ થયો ત્યારે જયતાભાઈ છે એ આમ કવિ હતા એટલે સજ્જન પુરુષ અને સાધુ સંતો એમને વાલા. એટલે બરાબર એ સમયે એના રતુદાનજીના જન્મ પછી થોડા સમય ત્યાંથી કોઈ સાધુઓની જમાત નીકળી, થોડા સાધુઓની. એમનો આતિથ્ય સત્કાર કર્યો અને પછી એ જ્યારે રજા લેતા હતા ત્યારે એમણે કીધું કે મારી દીકરી કુંવરબાને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે, જો આપ કંઈ એમના વિશે ભાખી શકો તો. અને સાધુએ જોયું અને એમણે કીધું હતું કે આ છોકરો કાં તો તપસ્વી સાધુ બનશે અથવા તો ખૂબ સારો સાહિત્યકાર બનશે.
બાણીદાનજી છે પોલીસ પટેલ હતા, આજુબાજુના ગામોમાં 4-5 ગામના પોલીસ પટેલ, એટલે એમની ટ્રાન્સફર થતી રહેતી. આ રીતે એમના સંતાનોનું ભણતર છે જુદા જુદા ગામમાં થયું ને રતુદાનજીનું ભણતર જાડિયા દેવાણીમાં 2 ધોરણ ચોપડી સુધી થયું. અને પછી બાણીદાનજી બાપુ છે એમની બદલી વણપરી, પડોદરી પાસેના વણપરી ગામમાં થઈ. અને બરાબર એ જ સમયે રતુદાનજીને ખૂબ જ તાવ આવ્યો, ખૂબ. બે દી, 3 દી, 5 દી, અઠવાડિયું, 10 દિવસ ભયંકર તાવમાં સપડાઈ ગયા. અને તાવમાં સપડાયા પછી ખબર પડી કે આ તો ટાઇફોઇડ છે. મરણ તોલ તાવ સાબિત થયો. માંડ માંડ બચીને બહાર નીકળ્યા. સાજા તો થઈ ગયા, પણ વિધાતાએ ક્રૂર મસ્કરી કરી એમની સાથે. એમની જીભ, એમની વાચા અને એમની શ્રવણ શક્તિ વિધાતાએ લઈ લીધી. કદાચ વિધાતાએ આજ લખ્યું હશે એમના નસીબમાં. હવે શું? તમે કલ્પના કરી શકો કે જે વ્યક્તિ અમુક ઉંમર સુધી જોઈ શકતા હોય, બોલી શકતા હોય, સાંભળી શકતા હોય, એ જ વ્યક્તિને જ્યારે પોતાને આ શ્રવણ શક્તિ, વાચા શક્તિ અચાનક હોઈ જાય તો કેવું ફીલ થાય? બસ એવું જ કદાચ ફીલ થયું હશે રતુદાનજીને. અને એમણે એમને એમ થોડાક વર્ષો કાઢી નાખ્યા. એમાં એક દિવસ એમના હાથમાં કાગળનો એક ટુકડો આવ્યો ને કાગળનો ટુકડો આમ જોયો તો એક અક્ષર વાંચ્યો, અને એક અક્ષર જોતા જ વાંચ્યો ને જોયો એક અક્ષરને જોતા જ એને ખ્યાલ આવ્યો કે આવું તો હું કંઈક ભણ્યો છું, આવું તો મેં કંઈક સાંભળ્યું છે. એની જે સ્મૃતિઓ, વિસ્મૃતિઓ હતી એ સ્મૃતિ બનીને સળવળવા માંડી. અને સળવળેલી સ્મૃતિઓ જાગૃત થઈ અને ધીરે ધીરે તેઓ વાંચતા શીખા, વાંચવામાંથી લખતા શીખા, અને ધીરું ધીરું થોડું થોડું બોલતા પણ શીખા. ગુજરાતી લખતા અને વાંચતા શીખી ગયા. ધીરે ધીરે એવું વાર્તાઓ પણ લખવા માંડ્યા. એમાં એક દિવસ એમના ઘરે પટારો, ધુનાના ગામમાં, અને પટારામાંથી કંઈક કામ કરતા હશે એમાંથી એક હસ્તપ્રત હાથ લાગી. હસ્તપ્રત હાથ લાગી એટલે જોયું કે આ શું? તો પુસ્તક જેવું છે, પણ આમાં અક્ષર તો કંઈક જુદા જ છે. કંઈ સૂઝ પડી નહીં, પણ અંદર જે ચિત્રો હતા એ ચિત્રો જોઈને રાજી થયા. પણ પછી એમને પૂછ્યું એમના પિતાશ્રીને કે આ શું છે? તો એમણે કીધું ચાની સાહિત્યના હસ્તપ્રતો. અને પછી એમને થયું કે ચાણી સાહિત્યના હસ્તપ્રતો છે તો ચાલો આપણે કંઈક જોઈએ શું છે શું નહીં, સમજીએ, પ્રયત્ન કરીએ. અને 2 ચોપડી ભણેલ વ્યક્તિ આપબળે લખતા વાંચતા શીખે, એ જ 2 ચોપડી ભણેલ વ્યક્તિ હસ્તપ્રતો ઉકેલતા પણ શીખી જાય છે. આખો દિવસ સવારથી સાંજ સુધી વાડીએ હોય, ખેતી કામ કરે. સવારથી બપોર સુધી ખેતી કામ કરે, સવારથી બપોર સુધી ખેતી કામ કરતા કરતા પોતાના મગજની અંદર જુદી જુદી વાર્તાઓના પ્લોટ ગોઠવતા જાય, સંવાદો ગોઠવતા જાય, અને પછી જ્યારે બપોરે ભાત આવે એટલે ભાત જમી અને બધા લોકો આરામ કરે ઝાડની નીચે બેસીને, ત્યારે રતુદાનજી કાગળ અને પેન લઈ અને વાર્તાઓના જે મનમાં પ્લોટ ગોઠવી રાખ્યા હોય, સંવાદો ગોઠવી રાખ્યા હોય એ લખતા જાય. ખેતી કામ કરતા કરતા એમને બીજું કોઈ ડિસ્ટર્બન્સ તો હતું નહીં, વિચારવાનું જ રહેતું હતું. અને કદાચ માતાજીએ આવું અદ્ભુત અદ્વિતીય કાર્ય કરવા માટે જેમની પાસેથી આ શક્તિઓ લઈ લીધી હશે. આ જ રીતે બપોર પછી કામ કરે અને મનમાં પ્લોટ ગોઠવે અને રાતે જમીને પછી પાછા દીવાને અજવાળે કામે લાગી જતા, લખવા વાંચવા માંડતા. એમની વાર્તાઓ ત્યારના ક્રાંતિકારી લેખક હતા, વિચારક હતા. જેમ ગુજરાતી ભાષામાં નર્મદે ક્રાંતિકારી લેખો લખ્યા, વાર્તાઓ લખી, એ જ રીતે રતુદાનજીએ ક્રાંતિકારી લેખો અને વાર્તાઓ લખી અને સમાજનો કાન આંબળવાનો પ્રયાસ કર્યો છે.
રતુદાનજી રોજ રાતે પોતાને માતાના પગ દબાવતા અને જ્યાં સુધી માતા સૂવે નહીં ત્યાં સુધી રોજ પગ દબાવતા. બે મા દીકરો વાતું કરતા. એક દિવસ રતુદાનજીએ કીધું પગ દબાવતા દબાવતા કે માં એક વાત કહું? તો કે હા બોલ. માં મારે સાધુ થવું છે. હવે કોણ એવી માં હોત જેને પોતાનો દીકરો સાધુ થાય ગમે? કુંવરબા છે એ પથારીમાં બેઠા થઈ ગયા અને ખીજાઈ ગયા, ખબરદાર જો હું જીવું છું ત્યાં સુધી સાધુ થવાનું નામ પણ લીધું છે. હું ન હો પછી તું જે કરે, પણ હું જીવું છું ત્યાં સુધી તારે સાધુ થવાનું જ નથી. ખીજાઈ ગયા અને પછી બે ભેટી એકબીજાને ખૂબ રેડ્યા. એ દરમિયાન ફરી પાછા આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાઈ જઈએ છીએ. એ દરમિયાન પેલું છાપું, પેલું અખબાર છે એ હાથમાં આવ્યું અને એમ વાંચ્યું કે આ ચાર રાજવંશનો ઇતિહાસ ફરીથી લખાવો જોઈએ એવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈચ્છી રહી છે. તો રતુદાનજીને થયું કે એમાં ચાણી સાહિત્ય સંપૂર્ણ યોગદાન, એનું એના લખાણમાં બહુ મહત્વપૂર્ણ સાબિત થશે. એટલે એમણે આખું સંશોધન પ્રકલ્પ છે એ લખીને ત્યાં મોકલો. રતુદાનજી ધુનાના ગામના પહેલા સરપંચ હતા. પહેલા સરપંચ. આજકાલ જે બધું ગ્લોબલ વોર્મિંગ ને પર્યાવરણ ને બધું નીકળ્યું છે ને, કદાચ રતુદાનજી તો ત્યારથી પર્યાવરણવાદી હતા. એક કિસ્સો છે કે એક અમારા એમના કુટુંબી પિતરાઈ ભાઈએ એક ખાલી બાવળનું ઝાડ કાપી નાખ્યું તો એમણે એમની માથે કેસ કર્યો હતો કે પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ. એના માટે પર્યાવરણ પણ પિતરાઈ ભાઈ કરતા મહત્વનું છે. અને શિક્ષણના પ્રખર હિમાયતી, એમાં દીકરીઓ ભણે એ તો ખૂબ ઈચ્છા હતા. એટલે એમણે વિચાર્યું કે ગામમાં આજે પણ ધુનાના ગામની વસ્તી 125 થી 150 છે. તો ત્યારે તો 75 થી 100 ની માંડ હોઈ શકે. હું આ 70 71 ની આસપાસની વાત કરું છું, અથવા ત્યાર પહેલાની 60 આસપાસની, જ્યારે સૌરાષ્ટ્ર આપણે આઝાદ થયું ત્યારે, દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ઢેબરભાઈ. તો સરપંચ હતા રતુદાનજી. એમણે કીધું કે ભાઈ અમારા ગામમાં એક સ્કૂલ કરવી જોઈએ એવી એમને એક સરપંચની રૂએ પત્ર લખી અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી, પણ મુખ્યમંત્રીશ્રીએ ના પાડી કે તમારા ગામમાં સ્કૂલ ન થઈ શકે. રતુદાનજીને થયું કે અમારા ગામના છોકરા ભણશે ક્યાં? આજુબાજુના ગામ છે 2-3 કિલોમીટર દૂર છે. રોજ જવું આવવું, એકલા જવું આવવું છોકરાઓને એ કોઈ રીતે અનુકૂળ નહોતું આવતું. એટલે એમને ચિંતા થઈ કે આ સ્કૂલ નહીં થાય તો શું કરશું? છોકરાઓ ભણશે કેમ? કઈ રીતે આગળ વધશે? કઈ રીતે દુનિયાના કદમની સાથે કદમ મિલાવી શકશે? એટલે એમણે એક પત્ર તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને લખ્યો કે અમારા ગામમાં સ્કૂલ કરવી છે, અમારા ગામના છોકરાઓને અભ્યાસમાં તકલીફ પડે છે, પણ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈ અમને સ્કૂલ નથી આપતા. થોડોક સમય વીતી ગયો અને એક પત્ર આવ્યો અને બીજા દિવસે બીજો પત્ર આવ્યો. એક પત્ર હતો દિલ્હી વડાપ્રધાન ઓફિસમાંથી અને બીજો પત્ર હતો શિક્ષણ વિભાગમાંથી કે ધુનાના ગામને સ્કૂલ મંજૂર કરવામાં આવે છે અને ધુનાના ગામને સ્કૂલ આપ જગ્યા આપો એટલે બનાવી દેશું. રતુદાનજીએ પોતાની અંગત માલિકીની જમીનમાંથી આ સ્કૂલ માટે જગ્યા આપી અને આજે પણ ત્યાં સ્કૂલ ઊભી છે. આજે છોકરાઓ નથી ભણતા, ત્યાં સ્કૂલ ઊભી છે. તો શિક્ષણના પ્રખર હિમાયતી હતા. સમાજમાં ચાલતી બદીઓના પ્રખર વિરોધી પણ હતા. દીકરીઓ ભણે તો એમને ખૂબ ગમતું. સંશોધન પ્રકલ્પ છે યુનિવર્સિટીમાં મોકલ્યો. યુનિવર્સિટીમાંથી ડોલરરાય માકડ અને રાજેન્દ્ર શાહ ધુનાના ગામ પધાર્યા. બરાબર એ જ સમયે રતુદાનજીના બીજા નંબરના નાના ભાઈ ભગુભાઈ રોહડિયાને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. તો એ જ દિવસે ડોલરરાય માકડ છે ધુનાના ગામ પધારે છે. એટલે એમના નામ ઉપરથી એમની સ્મૃતિ રૂપે ભગુભાઈ રોહડિયાના દીકરાનું નામ પણ ડોલર પાડવામાં આવે છે. અને આ યોજના આખી જે છે ડોલરરાય માકડને ગમી ગઈ અને આપણે આગળ વાત કરીએ એમ ડોલરરાય માકડ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રતુદાનજીને લઈ જાય છે.
ચાણી સાહિત્યનું મહત્વ એને સમજાણું. એને એમ થયું કે ચાણી સાહિત્ય શું છે, કેટલું બધું મહત્વનું છે, એની વેલ્યુ કેટલી છે એ સમજાતા કાયમ માટે એક ત્યાં જગ્યા ઊભી કરવામાં આવી. તમે વિચારી શકો કે વિશ્વમાં કોઈ એવી યુનિવર્સિટી ખરી કે જ્યાં 2 ચોપડી ભણેલ વ્યક્તિ માટે એક પોસ્ટ ઊભી કરવામાં આવી હોય? ના, ક્યાંય નથી. અને એ વ્યક્તિના અવસાન પછી એ પોસ્ટ બંધ પણ થઈ ગઈ હોય. એ રતુદાનજી એક જ એવી વ્યક્તિ હતા કે જેને કુલપતિ શ્રી તેડવા પણ જાય ને જે 2 ચોપડી ભણેલ વ્યક્તિ માટે આખી યુનિવર્સિટીમાં પોસ્ટ પણ ઊભી કરવામાં આવતી હોય. પછી તો પૂરા ભારત વર્ષમાં ફરીને રતુદાનજીએ હસ્તપ્રતો એકઠી કરી, ભેગી કરી. 12,000 હસ્તપ્રતો ભેગી કરી. ગામડે ગામડે જઈ માન અપમાન સહન કરી, ભૂખ, તરસ, ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરી અને એમણે આ હસ્તપ્રતો એકઠી કરી. 12,000થી વધારે હસ્તપ્રતોમાં 22,000થી વધારે કૃતિઓ છે. એ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અને ચારણ સમાજનું બંનેનું ગૌરવ છે. જાન્યુઆરી 76માં રતુદાનજી ભાદ્રેશ ઈશ્વરદાસજીના જન્મસ્થળ ત્યાં સંશોધન માટે ગયેલા. વલ્લભવિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના લાઇબ્રેરિયન વાલોવડના ડૉક્ટર શિવદાન મેળુ, તેઓ ઈશ્વરદાસજી મહારાજ ઉપર પીએચડી કરતા હતા. એ પીએચડીના સંશોધન માટે થઈ અને રતુદાનજી ભાદ્રેશ ગયેલા ત્યારે તેમને મારા જન્મના સમાચાર ત્યાં તારથી મળેલા ભાદ્રેશમાં. અને એમને થયું કે હું ઈશ્વરદાદાના દર્શને આવ્યો છું, એના સંશોધન કાર્ય માટે આવ્યો છું. આ તો એક પ્રકારનું તીર્થ છે અને મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, તો હું એનું નામ તીર્થંકર પાડીશ. એટલે આ રીતે મારું નામ તીર્થંકર પડ્યું. પછી તો રાજકોટમાં રહેવા આવી ગયા. ભગવતીપરામાં રહેતા હતા. મેરેજ કર્યા નહોતા, લગ્ન કર્યા નહોતા, પછી લગ્ન કર્યા. અને આહિરોની સાથે પણ આપણે જુદા જુદા ચારણોને વિવિધ સમાજોની સાથે કેટલા બધા સંબંધો હોય છે, આત્મીયતાના. તો ત્યાં બાજુમાં રહેતા એક નાગદાનભાઈ ડાંગર નામના આહિર, એમની સાથે એમની આત્મીયતા. અને લગ્ન સમયે રતુદાનજીને એ સમયે 1974માં પૈસાની જરૂર પડી એટલે એ અડાભીડ આહિરે ત્યારે 500 રૂપિયા આપેલા, જે અત્યારે કદાચ હું માનું છું કે 30 લાખ આસપાસ આપણે ગણી શકીએ. ગાલ્યો રતુભાઈ, પાછા દેવાય તો દેજો, ન દેવાય તો ચિંતા ન કરતા. આજે એમના ઘરની સાથે પણ અમારો સંબંધ છે. અને આપણે તો વેલભાઈનો સંબંધ ને, મારા માતુશ્રીને એમણે બેન બનાવેલા અને મારા માતુશ્રી એમને રાખડી એ જીવ્યા ત્યાં સુધી બાંધી. પછી ત્યાંથી મુંજકામાં રહેવા આવી ગયા રતુદાનજી, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે મુંજકામાં, એમને બિલ્ડિંગ બનાવવામાં આવ્યું એટલે મુંજકામાં રહેવા આવી ગયા. અને અહીંયા પણ આહિરોનો જ વસવાટ. હું ખૂબ નાનો, મારો તો હજી જન્મ થયેલો ધુનાના ગામ, મારો જન્મ ભાણવડ થયેલો, પણ પછી ધુનાના ગામ આવેલા. ધુનાના ગામ થોડોક સમય રહી અને પછી બધા મુંજકા આવી ગયા. મારા માતુશ્રી બોલી શકે નહીં, સાંભળી શકે નહીં, જોઈ શકે નહીં, એટલે બહુ સહજ છે કે એમને કરવામાં તકલીફ પડી હોય. મારા માતુશ્રી છે, મારા ધર્મપત્નીજી, મારો દીકરો ધાર્મિક. મારા માતુશ્રી જોઈ શકે નહીં, સાંભળી શકે નહીં, બોલી શકે નહીં, એટલે સહજ વાત છે કે મને મોટો કરવામાં તકલીફ પડી જ હોય. તો આ આહિરને ત્યાં રહેતા હતા. રતુદાનજી સાંભળે નહીં, મારા માતુશ્રી સાંભળે નહીં. હું રાતે રડું, દિવસે રડું. આ લોકોને એમ થયું કે છોકરો નાનો છે, આ લોકો સાંભળતા નથી, શું કરવું?
જે કામ નંદ બાવાએ કર્યું, જે કામ દેવાયત બોદરે કર્યું, એ જ કામ હરસુર સેગલિયાએ કર્યું. હરસુરભાઈ સેગલિયા નામના આહિરે એના મકાનમાં રતુદાનજી ભાડે રહેતા હતા અને એમણે પોતાના ધર્મપત્ની ખીમદેબેનને કીધું કે આપણી દીકરી રાધા છે એમનું ધાવણ મુકાવી અને રતુભાઈના દીકરાને હવે તમે મોટો કરો. આહિર કુળમાં 3 શ્રેષ્ઠ અવતર્યા: નંદ, દેવાયત અને હરસુર સેગલિયા. ત્રણેય પોતાની દીકરીઓ છે એમની ચિંતા કર્યા વિના પારકાના છોકરાઓને મોટા કર્યા છે. તો મંચકામાં પણ રતુભાઈને હરસુરભાઈ સેગલિયાનો સહકાર અને સાથ ખૂબ સારો અને પૂરેપૂરો મળ્યો. પછી તો મુંજકામાં રહ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમણે નોકરી કરી અને સમગ્ર ભારત વર્ષમાં ફરી ફરી અને 12,000થી વધારે હસ્તપ્રતો એકઠી કરી યુનિવર્સિટીએ એમને 1997માં ભવ્ય વિદાય પણ આપી. રતુદાનજી જૈન સાહિત્ય, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ બધાના વિદ્વાન હતા. ખાલી ચારણી સાહિત્યના જ વિદ્વાન નહીં, બીજા બધા ક્ષેત્રના પણ વિદ્વાન, પણ ચારણી સાહિત્યમાં તો એમની અનેરી પકડ હતી. એક બીજી પણ વાત કરી દઉં કે માણસને ઋણાનુબંધ કેવા હોય છે, અને સાથે સાથે આ રતુદાનજીના વ્યક્તિત્વનું એક અલગ પાસું પણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ભવનોમાં વિદ્યાર્થીઓ ભણવા આવે અને ત્યારે તો હોસ્ટેલની કશી સુવિધા નહીં, એટલે એ દીકરા દીકરીઓ છે મુંજકામાં ભાડે રહે અને પોતાનો અભ્યાસ કરતા. એ જ રીતે અમારા મકાનમાં એક રૂમમાં મારા પિતાશ્રી છે એ દીકરીઓને મકાન આપણું રૂમ ભાડે આપતા, જેથી મારા માતુશ્રીને સહયોગ મળી રહે અને દીકરીઓ અહીંયા મહેફૂસ રહી શકે, કોઈ ચિંતા વિના શાંતિથી રહી શકે. એમાં એક વખત મોરબી જિલ્લાની પાટીદારની એક દીકરી ગીતા પણ અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે. અભ્યાસ કરે છે, 2 વર્ષ રહે છે. 2 વર્ષ દરમિયાન રતુદાનજી અને મારા માતુશ્રી, મારા પિતાશ્રી અને માતુશ્રીની સાથે એમની આત્મીયતા અને લાગણી બંધાઈ જાય છે. 2 વર્ષ પૂર્ણ કરી અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને પોતાના ગામ પીપળી જાય છે. પીપળી ગયા પછી થોડા સમય પછી એનો પત્ર આવે છે કે પૂજ્ય બા અને બાપુ, મને આપની યાદ બહુ આવે છે, આપના વિના ગમતું નથી, મને મહિલાની યાદ આવે છે. પત્ર વાંચી મારા પિતાશ્રી અને માતાશ્રી બંને ગીતાને ગામ જાય છે અને ત્યાં જઈ ગીતાના માતા પિતા તો દેહાવસાન પામ્યા હતા, પરંતુ એમના મોટા બાપુને જે મળે છે અને એમના મોટા બાપુને કહે છે કે ગીતાને અમારી દીકરી કરવી છે. એમના મોટા બાપુ પણ મોટા મનના, તો અત્યારે કોણ પોતાની દીકરી આપતું હોય છે આ રીતે, કોણ ભરોસો કરે? પણ એમણે ભરોસો કરી અને ગીતાને રતુદાનજીને સોંપી કે આ તમારી દીકરી. કાનૂની રીતે ક્યાંય લખાણ વિના ગીતા હૃદયના તારથી જોડાયેલી દીકરી બની ગઈ. ઋણાનુબંધ કહો કે રતુદાનજીનું એક વ્યક્તિત્વનું અલગ જ પાસું કહો. રતુદાનજીના બીજા કાર્યોની વાત કરીએ તો એમણે, બેટા અંધારું પડે મારી માથે, પદ્મશ્રી દુલા કાગના પ્રકાશિત પુસ્તકોમાંથી ભૂલો શોધારી આપી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમના પુસ્તકોમાંથી ચારણી સાહિત્ય વિષયક ભૂલો શોધારી આપી હતી. એમના પ્રસ્તાવનામાં પણ મેઘાણીજીના સંતાનોએ એમની નોંધ લીધી છે કે રતુદાનજી અને એમણે
આ ભૂલો છે એ સુધારી આપી છે. રતુદાનજીએ 1300થી વધારે લેખ લખ્યા છે. એમાં ચાણી સાહિત્ય વિશે સૌથી વધારે લેખો છે. આ લેખો વિવિધ સામાયિકોમાં, પુસ્તકોમાં છપાયા છે. રતુદાનજીએ 1000થી વધારે વાર્તાઓ લખી છે. આ વાર્તાઓ છે વિવિધ સામાયિકોમાં, વિવિધ અખબારોમાં, લોકસત્તા, ફૂલછાપ, સંદેશ, એમાં દર રવિવારની પૂર્તિમાં આ વાર્તાઓ આવતી હતી. અને રતુદાનજીએ સરસ્વતીપુત્ર અને દેવીપુત્ર નામના 2 ચારણ સમાજ અને ચાણી સાહિત્ય અને લોક સાહિત્યના સામાયિકોનું સંપાદન પણ કર્યું છે. રતુદાનજીને લખવા વાંચવાની પ્રેરણા આપનાર સૌથી વધારે કોઈ વ્યક્તિ હોય તો એ એમના માસી અને મેં આગળ વાત કરી એમ પથુદાનજીના ધર્મપત્ની વીરબાઈમાં. એમણે રતુદાનજીને લખવા વાંચવાની ખૂબ સારી પ્રેરણા આપી. એમના માસી થતા, આમ કાકી થાય સંબંધ, અને આમ માસી પણ થતા, તો એમણે ખૂબ સારી પ્રેરણા આપી. અને ચારણી સાહિત્ય ક્ષેત્રે આંગળી પકડી અને કોઈએ રસ્તો દેખાડ્યો હોય તેવા એમના 3 માનસ ગુરુ છે. કચ્છના રાજકવિ શંભુદાનજી અયાચી, મોઢેરાના ખેતસિંહજી મિશ્રણ અને હજનાળીના માધવસિંહજી બારટ. આ 3 એમના માનસ ગુરુએ એમને ચાણી સાહિત્ય ક્ષેત્રે અને લખતા વાંચવા કરવામાં બહુ મહત્વનો ફાળો આપ્યો છે. એવું રતુદાનજીએ અનેક જગ્યાએ એ સ્વીકાર્યું છે. એમણે ચાણી સાહિત્ય ઉપર પીએચડી કરનારા 25થી વધારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે, એમને મદદ કરી છે. અને એ પણ કોઈ પણ જાતના અહોભાવ વિના, ખૂબ નિખાલસતાથી, નિર્મળ મનથી આ બધા વિદ્યાર્થીઓને પોતાની શક્તિ અનુસાર માર્ગદર્શન આપ્યું છે, મદદ કરી છે. 30 જેટલા એમફિલના વિદ્યાર્થીઓને પણ એમણે આ બાબતે સારું એવું માર્ગદર્શન આપી અને એમના એમફિલમાં કે એમના પીએચડીના કાર્યમાં તેઓ સહયોગી રહ્યા છે. અનેક અધ્યાપકો અને સંશોધકો એ ચાણી સાહિત્ય વિષયક પોતાના કાર્ય માટે રતુદાનજીનું માર્ગદર્શન અને મદદ બેઝિઝક લીધી છે. અને ખૂબ નિખાલસતાપૂર્વક, નિર્મળ મનથી રતુદાનજીએ બધાને મદદ કરી પણ છે. ગુજરાત, એમાંય ગુજરાતી સાહિત્યથી વાકેફ લોકો કેકા શાસ્ત્રીથી અજાણ્યા નહીં જ હોય. મહામહોપાધ્યાય, ભાષાના, ગુજરાતી ભાષાના પ્રકાંડ પંડિત કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ગુજરાતી ભાષાના પ્રકાંડ પંડિતને જ્યારે ચાણી સાહિત્ય વિશેનું જ્ઞાન લેવું હોય, ચાણી સાહિત્ય શું છે એ સમજવું હોય, તો એમણે પણ રતુદાનજીને ત્યાં આવવું પડ્યું છે. રતુદાનજીને ત્યાં, અમારે ત્યાં કેકા શાસ્ત્રી 8 દિવસ રોકાયા. અમારા મુંજકાની ગામની નદીમાં તેઓ રોજ સ્નાનાદિ કાર્ય કરવા જતા. 8 દિવસ અહીંયા રોકાયા. મારા માતુશ્રીને એમણે દીકરી કરી અને ચાણી સાહિત્યનું જ્ઞાન લઈ અને તેઓ પૂરા ઋણ ભાવ સાથે અહીંયાથી ગયા છે. ગુજરાતી લખતા વાંચતા જેમ સ્વબળે શીખા, હસ્તપ્રતો વાંચતા જેમ સ્વબળે શીખા, એ જ રીતે રતુદાનજીએ પાળિયાઓનું વાંચન પણ સ્વબળે કર્યું છે. પાળિયાઓ વાંચી જાણતા હતા. રતુદાનજીના 100થી વધારે સન્માન થયા છે. વિવિધ સમાજે, ક્ષત્રિય સમાજ, ચારણ સમાજ, બારોટ સમાજ, પાટીદાર સમાજ, ગુજરાત સરકાર, રાજસ્થાન સરકાર, રાજસ્થાનના વિવિધ સમાજ, આવી રીતે 100થી વધારે એમના સન્માન થયા છે. રાજકોટ રત્ન એવોર્ડ, દુલાકાગ એવોર્ડ અને ગુજરાતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ મેઘાણી એવોર્ડ પણ એમને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. રેડિયોમાં ચાણી સાહિત્ય વિષયક 15 જેટલા એમણે પરોક્ષ વ્યાખ્યાનો આપ્યા છે. રેડિયોમાં રતુદાનજીની મુલાકાત અને જીવન વિષયક મુલાકાત પણ પરોક્ષ રીતે આવી છે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા રતુદાનજી વિષયક એક ડોક્યુમેન્ટરી પણ બની છે, જે વીએસ ગઢવી સાહેબને આભારી છે. દૂરદર્શન પર એમની મુલાકાત પણ લેવાઈ છે અને અવારનવાર પ્રસારિત પણ થઈ છે.
રતુદાનજીની જે સાહિત્યિક સેવા છે એની વિશે વાત કરીએ તો એક તો રતુદાનજીએ 12,000થી વધારે હસ્તપ્રતો ભેગી કરી, એનાથી વિશેષ તો શું યોગદાન આપણે ગણી શકીએ, પણ છતાં પણ એમણે 50થી વધારે પુસ્તકો આપ્યા છે. એમાં ચાણી સાહિત્યના સૌથી વધારે પુસ્તકો આપ્યા છે. એમણે જે ચાણી સાહિત્ય વિષયક પુસ્તકો આપ્યા છે એમાં જોઈએ તો ચાણી સાહિત્ય પ્રદીપ ભાગ 1 ઈશ્વરલાલ દવે સાથે, ચાણી સાહિત્ય પ્રદીપ ભાગ 2 ડૉક્ટર બળવંત જાની સાથે, જગદંબા જેતબાઈ એમનું પહેલું પુસ્તક, સાયાજી ઝુલાકૃત રૂકમણી હરણ અંબાદાનજી રોહડિયાના સાથે, ચાણી સાહિત્યમાં ચરોતરના પાટીદારો તીર્થંકર રોહડિયા સાથે, નિંદા સ્તુતિ એ તીર્થંકર રોહડિયા સાથે, ફૂલ વરસડાકૃત વખત બલંદ એ તીર્થંકર રોહડિયા અને બળવંત જાની સાથે એમનું છેલ્લું પુસ્તક, અને જગદંબા જેતબાઈનું પહેલું પુસ્તક, લાંગીદાસ મેળુકૃત સતસ્મરણ એ ડૉક્ટર અંબાદાનજી રોહડિયા સાથે, રણમલ મોતીસર કૃત લીંબડીની જમાળ એ ડૉક્ટર પ્રભાશંકર તેરૈયા સાથે, ગુણ નિંદા સ્તુતિ એ ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી જસવંતસિંહજી, ડૉક્ટર અંબાદાનજી, ડૉક્ટર સોહનદાનજી ચારણ, શુભકરણજી દેવલ આ બધાના સહયોગથી, સાજણ સાંભરિયા એ ચારણી વાર્તાઓ છે, ચારણી વાર્તાઓ છે, વૈવંચા બારોટ પરિચય અને પ્રદાન એ ડૉક્ટર બળવંત જાની સાથે, સુઅર સાવજરી વાત એ ડૉક્ટર પ્રભાશંકર તેરૈયા સાથે, માવલ વરસડા કૃત વિપ્ર વોડાવડ ચારણી સુદામા ચરિત્ર એ ડૉક્ટર બળવંત જાની સાથે, આપણું કાલજયી સાહિત્ય અને હીરાકણી એમાં ચાણી સાહિત્ય વિષયક લેખો છે, લાંગીદાસ મેહડુકૃત ઓખાહરણ ઈશ્વરલાલ દવે સાથે, હરદાસ મિશણકૃત સભા પર્વ ડૉક્ટર અંબાદાન રોહડિયા સાથે, દોલતદાન બાટીકૃત દાનેવ લીલામૃત ચારણી સાહિત્ય સૌંદર્ય અને સત્વ, ચરોતરના ચારણ કવિઓ, અને સૌથી મહત્વનું પુસ્તક ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ. આ બધા પુસ્તકો એમને ચાણી સાહિત્ય વિષયક આપ્યા. એ સિવાય એમને જૈન સાહિત્ય વિષયક બુટેશ્વર બાવની, ઇતિહાસ વિષયક કડવા પટેલ પાટીદારોનો ઇતિહાસ, પછી લોકકથા અને લોકસાહિત્ય વિષયક લાખેણી, જોબન જૂત ચડે, રતન સવાયા લાખ, છે કોઈ દાતાર, રત્નાકરની છોડ, આ બધા એમના લોકસાહિત્ય વિષયક પુસ્તકો છે. 2008માં રતુદાનજી વિષયક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાતી અધ્યાપક સંઘ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રતુદાન રોહડિયા વ્યક્તિત્વ અને વાંગ્મય એ વિષય પર એક સેમિનાર કરવામાં આવ્યો હતો, જેનો યશ ડૉક્ટર બળવંત જાની, ડૉક્ટર અંબાદાન રોહડિયા અને શ્રી VS ગઢવી સાહેબને જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી અધ્યાપક સંઘનું એક મુખપત્ર છે સંમિત, એનો અંક એ રતુદાનજી રોહડિયા વિશેષાંક તરીકે પણ એકવાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અનેક લોકસાહિત્ય અને ચાણી સાહિત્ય વિષયક સેમિનારમાં રતુદાનજીએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા છે. 16/2/2008ના રોજ રતુદાનજીએ પોતાના અક્ષરોને આ વિવિધ પ્રકાશિત ગ્રંથો, લેખો, વાર્તાઓ, રેડિયો ટોક એ દ્વારા રમતા મૂકી અને સ્વર્ગવાસ થયા. રતુદાનજીનું આ પ્રદાન જ્યાં સુધી ચારણી સાહિત્ય રહેશે ત્યાં સુધી હંમેશા યાદ રહેશે. લોકો એને માનભેર, આદરભેર લેતા રહેશે. આજે આપ સૌની સાથે જોડાવાનો મોકો મળ્યો એ માટે હું ચારણી સાહિત્ય બ્લોગ, ચારણી સાહિત્ય વેબસાઇટ, ચારણી સાહિત્ય ફેસબુક ગ્રુપ અને વેજાંતભાઈ ગઢવીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ સાથે જોડાવાનો હું આનંદ વ્યક્ત કરું છું. આ સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય માતાજી.